હરે કૃષ્ણ ડિવોટીઝ, બધાને હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धो जगत्पते गोपेश गोपीकान्त राधाकान्त नमस्तुते. तप्काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभयस्य च कृपासिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावन्दनाय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरतवीसे नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनैति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्वेशशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. जय श्री कृष्ण बदाने. हरे कृष्ण. श्याम सुंदर प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्णा माता जी, धन्यवाद तमारो. दंडवत प्रणाम बड़ा डिवोटी ने. जय श्री कृष्ण. जय श्री कृष्ण. जय श्री कृष्ण. डिवोटीज, દિવ્ય જ્ઞાન ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ ના 7 શ્લોક ઉપર અધ્યયન કરી ચૂક્યા છીએ. આજે 8મા શ્લોકનું અધ્યયન કરવાના છીએ આપણે. તો આપણે જોયું કે 6ઠા શ્લોકની અંદર ભગવાન આપણને બતાવે છે કે એ કઈ રીતે અપિયર થાય છે, હાવ. તો એનો જવાબ આપણને ભગવાન કૃષ્ણ 6ઠા શ્લોકમાં આપે છે, જે આપણને સામે સ્ક્રીનમાં દેખાય છે. ભગવાન ત્યાં કહે છે, અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન્ન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ્યમ આત્મ માયયા. તો ત્યાં અહીંયા ભગવાન આપણને આ શ્લોકમાં આપણે જોયું હતું કે ભગવાન કહે છે કે હું અજન્મો છું, મારો જન્મ નથી થતો, હું પ્રકટ થઉં છું. કઈ રીતે પ્રકટ થઉં છું? મારી માયાને વશીભૂત કરીને. એટલે માયા જે છે એ ભગવાન એને વશીભૂત કરે છે, એના અધ્યક્ષતામાં ભગવાનના કામ. તો 6ઠા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન આન્સર આપે છે અર્જુનને કે એક હાઉ હી અપિયર્સ, કઈ રીતે અપિયર થાય છે. પછી 7મા શ્લોકમાં આપણે જોયું, જે 7મો શ્લોક આપણે ગઈકાલે જોયો હતો, ત્યાં ભગવાન કહે છે, સ્ક્રીન ઉપર લાવું છું 7મો. તો 7મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે ક્યારે અપિયર થાય છે, વેન. તો ભગવાન કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો અહીંયા કહે છે, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, એટલે પતન થાય છે, હે અર્જુન, અને અધર્મનું શું થાય છે? અભ્યુત્થાન. અભ્યુત્થાનનો મતલબ છે પ્રગતિ થવી, વિકાસ થવો. જ્યારે અધર્મનો વિકાસ થાય છે ત્યારે શું કહે? તદાત્મનમ સૃજામ્યહમ, ત્યારે સૃજામ્યહમ, હું પ્રકટ થઉં છું. અહીંયા ભગવાન જન્મની વાત નથી કહેતા, હું પ્રકટ થઉં છું.
તો આપણે જોયું ગઈકાલે કે ધર્મ શું છે અને અધર્મ શું છે. આપણે ડિટેલમાં વાત કરી હતી કે જે વસ્તુ ધર્મ નથી એ અધર્મ છે, અને ધર્મ આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે ગઈકાલે. એટલે આઈ હોપ કે તમને બધાને યાદ હશે કે ધર્મ શું છે. આજે ભગવાન 8મા શ્લોકની અંદર આપણને બતાવવાના છે કે ભગવાન કેમ પ્રકટ થાય છે, વાય, કે કઈ રીતે પ્રકટ થાય છે. એ જે રીતે તમે પ્રભુ હા આ સત્ય માટે પછી કહેવાનું છે બધું ડિટેલમાં. શું કહેવાનું છે? સત્ય માટે કાલે કીધું તું ને, પછી ડિટેલમાં કહીશું બધું એમ. સત્ય. હા, હા. કોઈ નહીં, જોઈશું આપણે હવે ટાઈમ કેવો છે, કારણ કે આજે આપણે બહુ બધું કવર કરવાનું છે આજે આપણને. સો વિલ સી. પ્રભુજી, તમે કાલે કીધું હતું ને કે ધર્મના ચાર ચાર ધર્મ છે, વર્ણાશ્રમ ધર્મ, સાધારણ ધર્મ, પછી બીજા બે બાકી રહી ગયા હતા I think. હા, એક છે આપત ધર્મ, ઇમરજન્સી. ઇમરજન્સીની અંદર આપણે કોઈ ધર્મ અપનાવીએ એને આપત ધર્મ કહે છે. તો ઇમરજન્સીના ધર્મ જુદા છે. હવે ઇમરજન્સી એટલે ઇમરજન્સી, પછી આપણે ઇમરજન્સીને તમે પરમેનન્ટ યુઝ કરો તો એની વાત નથી, રાઈટ. અને કયો ધર્મ કીધો? એક મેં તમને સામાન્ય ધર્મ સમજાવ્યો હતો, બીજો આપણે ગ્રહસ્થ આશ્રમનો ધર્મ મેં તમને સમજાવ્યો હતો, ત્રીજો ત્રીજો છે આપત ધર્મ, અને ચોથો છે સ્વધર્મ. સ્વધર્મની અંદર બે ડિફરન્ટ ટાઈપ કેટેગરીઝ આવે છે. સ્વધર્મની અંદર એક કેટેગરી છે જે શરીર માટેનો જે ધર્મ છે, ને બીજો ધર્મ છે જેને આપણે આત્મા માટેનો ધર્મ કહીએ છીએ. તો એમાં પણ આત્માનો ધર્મ છે એ પ્રાધાન્ય આપે છે શરીરના ધર્મ કરતા. તો સ્વધર્મ, જે આપણે ઓલરેડી સેકન્ડ ચેપ્ટરમાં અને થર્ડ ચેપ્ટરમાં ડિટેલમાં ચર્ચા કરેલી છે કે સ્વધર્મ કોને કહેવાય, રાઈટ? Yes. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? એટલે આટલા ને વાણાશ્રમ ધર્મ, ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચારી, વાનપ્રસ્થાન ને સંન્યાસ. હા, એ આશ્રમ, જે 4 આશ્રમ છે એના છે, પણ એ એક પ્રકારનો ધર્મ છે, વન ટાઈપ ઓફ ધર્મ. જ્યારે આપણે ગ્રહસ્થમાં ને એમાં બધામાં હોય છે તો એ એક પ્રકારનો ધર્મ છે. Yes. અને પછી આપત ધર્મ ને સ્વધર્મ બે જુદું છે એમ ને? એ ધર્મ આપત ધર્મ એટલે ઇમરજન્સીનો ધર્મ. ઇમરજન્સીનો ધર્મનો શું મતલબ છે કે એક્ઝામ્પલ છે કે હિંસા ના કરવી જોઈએ, નોર્મલ ધર્મ છે, હિંસા ના કરવી જોઈએ. પણ જેમ અર્જુનને ઇમરજન્સી આવી પડી, જેમ આપણે પણ કોઈક વખતે ઇમરજન્સી આવી પડે, રાઈટ, તો આપણે હિંસા કરીએ છીએ. જેમ કે તમારા ઘરમાં સાપ નીકળી આવે અને હવે તમને ખબર જ છે કે આને જો તું નહીં મારે તો પછી તમને દંશ મારશે, તો પછી એ ઇમરજન્સી ધર્મ છે. પછી ત્યાં તમારે હિંસાનું પાલન કરવું પડે, અહિંસા છોડવી પડે. જે આ બધા સોલ્જરો જે છે એ બધા જે બોર્ડર ઉપર લડવા જાય છે તો હિંસા કરે જ છે ને, પણ એ કોના માટે હિંસા કરે છે? એ દેશ માટે હિંસા કરે છે. તો એ પણ ધર્મનો ભાગ છે. એટલે અહિંસા એ ધર્મ છે જ, પણ કોક વખતે હિંસા કરવી એ પણ ધર્મ છે. જેમ કે ભગવાન પરશુરામે હિંસા કરી છે, 21 વખત ક્ષત્રિયો વિહીન ધરતીને કરી છે, તો એમને હિંસા કરી જ છે એમને. પણ એ આપત ધર્મ છે, કારણ કે ક્ષત્રિયો પોતાના અભિમાનથી આ જે પૃથ્વી માતા છે એના પર બધાને આહત કરતા હતા. તો ભગવાનનો જન્મ જ એટલા માટે થયો છે. તો એક આપત ધર્મ છે. બરાબર. એક સ્વધર્મ છે, જે સ્વધર્મ તો આપણે વાત કરેલી જ છે કે એક શરીર માટેનો ધર્મ છે અને એક આત્મા માટેનો છે. તો આત્માનો ધર્મ એ શરીરના ધર્મ કરતા પ્રાધાન્ય રાખે છે, કારણ કે શરીર તો ટેમ્પરરી છે, આત્મા પરમેનન્ટ છે. તો આત્માનો ઉદ્ધાર કરવો એ જ ભગવાન કૃષ્ણ આપણને ભગવદ્ ગીતામાં સમજાવે છે. આટલું બધું નોલેજ ભગવાન આપે છે શા માટે? એનું પ્રસ્તાવના ભગવાને સેકન્ડ ચેપ્ટરમાં જ આપી દીધી છે કે આપણે આપણી જાતને ઓળખીએ કે આપણે આત્મા છે ને આપણે પરમેનન્ટ છે. આપણે ડેફિનેટલી વારંવાર આવીએ છીએ ડિફરન્ટ બોડીઝમાં. અત્યારે મનુષ્ય બોડી છે, કાલે ઉઠીને કૂતરા બલાડાની બોડી પણ મળે, પરમ દિવસ જઈને પંખીની પણ બોડી મળે, બેક્ટેરિયા પણ મળે. તમારા કર્મ ઉપર છે. તો અમુક વખતે આપણે આપણા શરીરના ધર્મને
સુરક્ષિત રાખવા માટે આત્માનો ધર્મને ગૌણ કરી દેતા હોય છે, જે સાચી વાત નથી, જે સારું વાત પણ નથી. શરીરને તમારે સ્વસ્થ રાખવું એ વાત સાચી છે, પછી આખો દિવસ તમે કસરત કર કરો એ ખોટી વાત છે. શરીરને તમારે ભોજન આપવું જોઈએ એ સાચી વાત છે, પણ પછી 5 ટાઈમ 6 ટાઈમ અંદર ટાંકી ભરેલી જ રાખો એ ખોટી વાત છે. તો એ રીતનું છે. સમજમાં આવ્યું? યા જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે. અને એ ધર્મમાં જ કહેવાય, બરાબર ને? હા, એ ધર્મના પ્રકારો છે. આ ધર્મના પ્રકારો છે. ડિફરન્ટ ટાઈપ ઓફ ધર્મ છે. પણ સૌથી મોટો ધર્મ છે આત્મધર્મ. જે વ્યક્તિ આત્મામાં સંતુષ્ટ છે, આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોયું કે જે વ્યક્તિ આત્મામાં સંતુષ્ટ છે એના માટે કોઈ કાર્ય કરવાનું રહેતું જ નથી. ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે, પણ આત્મામાં રહેવું એ મોટી વાત છે. આપણે તો એક સેકન્ડ પણ નથી રહી શકતા. આત્મામાં રહીને કોઈ ગાળ આપે તો કેવી તરત લાગી જાય છે, મને ગાળ આપી દે, તને ક્યાં આપી તું? તો બોડી છે, આપણે તો આત્મા છે, પણ નથી રહી શકતા. એને પ્રેક્ટિસ કરવી. એનીવે, હવે આજનો જે શ્લોક છે એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ગઈકાલે આપણે 2 રીઝન સમજ્યા હતા ભગવાનના અવતરણના. આજે ભગવાન 3 બીજા એક્સ્ટ્રા રીઝન આપવાના છે. એટલે ટોટલ 5 રીઝન થશે. ગઈકાલના 2 ને આજના 3. તો શ્લોક તમારી સામે છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદ્ગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. તો ભગવાન કહે છે, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. હવે કોઈ ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું છું પ્રભુજી. હા, કરો પ્લીઝ. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. વેરી ગુડ. બીજા? હું વાંચું પ્રભુજી? હા, વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. વેરી ગુડ. બીજા કોઈ? હું વાંચું પ્રભુ? જય હા, શ્રી વાંચો. કૃષ્ણ. હા. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મ સંસ્થાનાર્થાય સંભવામિ યુગે. સંસ્થાપન ધર્મ સંસ્થાપનાર્થાય. અર્થ સંસ્થાપનના અર્થે એટલે પુનઃ એને રીએસ્ટાબ્લિશ કરવા માટે. ધર્મ સંસ્થાપનાર્થાય. ઓકે. બીજા કોઈ? હું બોલું પ્રભુ? હરે હા, કૃષ્ણ. બોલો. હા, ચિન્મય માતા. પ્રણિતાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. વેરી ગુડ. એક્સલન્ટ. ઓકે. બીજા? હું બોલું પ્રભુજી? હા, બોલો. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ઓકે, વેરી ગુડ. સંભવામિ યુગે યુગે. બીજા કોઈ? હું બોલું પ્રભુ? હા, બોલો બોલો. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થા અર્થાય સંભવામિ યુગે યુગે. ઓકે. બીજા કોઈ? હું કરું? હું કરું છું પ્રભુજી. હા 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 હા, ઇન્દુબેન. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. વેરી ગુડ. બીજા કોઈ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી હું કરું? હા, કરો. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. વેરી ગુડ. ઓકે. બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા, બોલો બોલો.
પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ વિનાશાય ચ દુષ- દુષ્કૃતામ. દુષ્કૃતામયા ધર્મ સંસ્થાનાથાય સંભવામી યુગે યુગે ધર્મ સંસ્થાનાર્થ ધર્મ સંસ્થાન સંસ્થાનાથાય અર્થાય ના પછી અર્થાય અ છે, એ જે યા ઉપર રેપ દેખાય છે અ છે, તો ધર્મ સંસ્થાનાય સંભવામી યુગે યુગે. યુગે યુગે સંભવાની યુગે યુગે. ઓકે, બીજા કોઈ? ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? હું કરું પ્રભુ? હું કરું. બુક છે પેલા મને કહો. મારી પાસે ઇંગ્લિશમાં છે પ્રભુજી, એટલે ના, પણ આમાં આખો શ્લોક આવી જાય છે આમાં. હા બરાબર છે, પણ પછી એમાં ડિસ્ટર્બન્સ થાય એટલે ત્યાં બુક નથી. હું કરું પ્રભુજી. હા, તમારે બુક તમારે છે ગ્રંથ છે ભગવદ ગીતાનો? છે પ્રભુજી. ઓકે, સારું, તો તમે હા તો વાંચો તમે. ઇન્દુબેન, તમે મને નેક્સ્ટ ટાઈમ મળો ત્યારે મને કહો. મદન મોહિનીજી, મદન મોહિની માતાજી, તમે ઇન્દુબેન ને ભગવદ ગીતા ગુજરાતીની ગ્રંથ તમે અપાઈ આપશો? હા. તમે જાઓ ત્યારે લેતા આવજો. ઓકે. આઈ થિંક મદન મોહિની જોડે હશે. હા, હું આપી દઈશ તમને. ઓકે, હરે કૃષ્ણ. ઓકે, પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. અનુવાદ: ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. ભાવાર્થ: ભગવદ ગીતા પ્રમાણે સાધુ એ છે કે જે કૃષ્ણ ભક્તિ પરાયણ હોય. કોઈ મનુષ્ય અધાર્મિક દેખાતો હોય, પણ જો તે સંપૂર્ણ કૃષ્ણ ભાવના યુક્ત હોય તો તેને સાધુ બનવું જોઈએ. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત પ્રતિ દુર્લભ સેવે છે તેવા લોકો માટે દુષ્કૃતામ શબ્દ લાગુ પડે છે. આવા દુષ્ટો અથવા દુષ્કૃતામ દુન્યવી કેળવણીથી જ અલંકૃત થયેલા હોય તોય તેઓ મૂર્ખ તથા અધર્મ કહેવાયા છે. આથી ઉલટું, કૃષ્ણ ભક્તિમાં 100% અનુરક્ત થયેલો મનુષ્ય ભણેલો ન હોય કે સંસ્કાર પ્રાપ્ત કરેલા ન હોય તોય તેને સાધુ માન્યો છે. જ્યાં સુધી નાસ્તિકોનો સવાલ છે ત્યાં પરમેશ્વર માટે એ જરૂરી નથી કે તેમના વિનાશ માટે તેઓ તેમના મૂળ રૂપમાં અવતરે કે જે રૂપમાં તેમને રાવણ તથા કંસનો વધ કરવા અવતરણ કર્યું હતું. ભગવાનના અનેક પ્રતિનિધિઓ છે કે જેઓ અસુરોના સંહાર કરી શકે એવા સમર્થ હોય છે, પરંતુ ભગવાન તો ખાસ કરીને તેમના અનન્ય ભક્તોની પ્રસન્નતા માટે અવતરે છે કે જે ભક્તોને અસુરો હંમેશા પજવ્યા કરે છે. અસુર ભક્તને પજવે છે, ભલે ને ભક્ત તેનો સગો કેમ ન હોય. પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપનો પુત્ર હોવા છતાં તેમના પિતાએ તેમને ત્રાસ આપેલો. કૃષ્ણના માતા દેવકી કંસના બેન હતા, તોય તેમને તથા તેમના પતિ વસુદેવજીને એટલા કારણે સજા કરવામાં આવેલી કે તેમને ત્યાં કૃષ્ણનો જન્મ થવાનો હતો. એટલે ભગવાન કૃષ્ણ કંસને મારવા કરતા મુખ્યત્વે દેવકીનો ઉદ્ધાર કરવા જ પ્રગટ થયા હતા. પરંતુ આ બંને કાર્યો એક સાથે જ સિદ્ધ થયા હતા. તેથી જ અહીં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને અસુર દ્રષ્ટોનો સંહાર કરવા માટે વિભિન્ન અવતારોમાં પ્રગટ થાય છે. કૃષ્ણદાસ કવિરાજકૃત ચૈતન્ય ચરિતામૃતમાં નીચેના શ્લોકોમાં અવતારના આ સિદ્ધાંતોનો સારાંશ આપ્યો છે. સૃષ્ટિ હેતુ એ મૂર્તિ પ્રપંચે અવતરે, સે ઈશ્વર મૂર્તિ અવતાર નામ ધરે, માયાતીત પરવ્યોમે સબાર અવસ્થાન, વિશ્વ અવતરી ધરે અવતાર નામ. ઈશ્વરનો અવતાર ભગવત ધામમાંથી ભૌતિક પ્રાગટ્ય માટે થાય છે અને ભગવાનનું જે વિશિષ્ટ રૂપ આ રીતે અવતરણ કરે છે તે અવતાર કહેવાય છે. આવા અવતારો ભગવત ધામમાં અવ્યવસ્થિત હોય છે. જ્યારે તેઓ ભૌતિક સર્જનમાં અવતરણ કરે છે ત્યારે તેઓ અવતાર એવું નામ ધારણ કરે છે. અવતારોના વિવિધ પ્રકાર હોય છે, જેમ કે પુરુષાવતાર, ગુણાવતાર, લીલાવતાર, શકત્યાવેશ અવતાર, મન્વંતર અવતાર અને યુગાવતાર. સમગ્ર બ્રહ્માંડના નિશ્ચિત સમય ક્રમાનુસાર આ બધા અવતરણ કરે છે. પરંતુ ભગવાન કૃષ્ણ આદ્ય ભગવાન છે અને સર્વ અવતારોના ઉદ્ગમસ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણ એવા શુદ્ધ ભક્તોના દુઃખોનું નિવારણ કરવાના વિશિષ્ટ હેતુથી અવતરે છે કે જે ભક્તો
મૂળ વૃંદાવન લીલામાં ભગવાનના દર્શન કરવા અત્યંત ઉત્સુક હોય છે. તેથી કૃષ્ણ અવતારનો મૂળ ઉદ્દેશ તો તેમના અનન્ય ભક્તોને આનંદ પ્રદાન કરવાનો છે. ભગવાન કહે છે કે તેઓ દરેક યુગમાં સ્વયં અવતરણ કરતા રહે છે. આ દર્શાવે છે કે તેઓ કળિયુગમાં પણ અવતરે છે. શ્રીમદ ભાગવતમમાં જણાવ્યા પ્રમાણે કળિયુગમાંનો આવો અવતાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો છે, જેમને સકીર્તન આંદોલન દ્વારા કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો અને સમગ્ર ભારતભરમાં કૃષ્ણ ભાવનામૃતનું પ્રસારણ કર્યું હતું. તેમને ભવિષ્યવાણી કરેલી કે સકીર્તનની આ સંસ્કૃતિનો સમગ્ર વિશ્વમાં નગરે નગરે ગામે ગામે પ્રસાર થશે. ભગવાન ચૈતન્યને પ્રત્યક્ષ રીતે નહીં પણ ગુપ્ત રીતે ઉપનિષદો, મહાભારત તથા ભાગવતમ જેવા શાસ્ત્રોના ગૃહ્ય અંશોમાં કૃષ્ણના અવતાર તરીકે વર્ણવ્યા છે. ભગવાન કૃષ્ણના ભક્તજનો ભગવાન ચૈતન્યના સકીર્તન આંદોલન દ્વારા ખૂબ જ આકર્ષિત થાય છે. ભગવાનનો આ અવતાર દુષ્ટોનો સંહાર નથી કરતો, પરંતુ પોતાની નિષ્કારણ કૃપા વરસાવીને તેમનો ઉદ્ધાર કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો, દંડવત પ્રણામ. તો હવે આપણે આ શ્લોકને પહેલા શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. તો અહીંયા કે છે, ભગવાન કે છે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ. તો એનો શું મતલબ થાય? તો પરિત્રાણાયનો બે મતલબ છે, પણ આપણે જે મતલબ આજે સમજવાનો છે એ કમ્પેર ટુ આપણા જે શ્લોક છે એને રિલેટેડ સમજીએ પહેલા. તો પરિત્રાણાનો મતલબ છે રક્ષણ કરવું કે સુરક્ષા આપવી. શેનાથી? કોને સુરક્ષા આપવાની છે? કે સાધુ નામ. હવે આ શબ્દ સાધુ જે શબ્દ છે આપણા ઇન્ડિયન લોકો માટે નવો શબ્દ નથી. આપણે બધાને સાધુ તો ખબર જ છે, પણ આપણને જે સાધુ ખબર છે અને ભગવાન જે સાધુની વાત કરે છે એ ડિફરન્ટ છે. તો આપણે હમણાં વાત કરીએ કે કયા સાધુની વાત કરે છે. તો ભગવાન કહે છે પરિત્રાણાય સાધુના, સાધુઓના રક્ષણ માટે, અને વિનાશાય ચ દુષ્કૃતામ, વિનાશ કરવા માટે, સફાયો કરવા માટે, નાશ કરવા માટે. કોના? દુષ્કૃતામ. દુષ્કૃતામનો મતલબ છે મિસક્રીડન્ટ, જેને પાપીઓ કહે છે, દુરાચારી કહે છે, જે ખોટા માર્ગે જતા હોય છે, લોકોને ત્રાસ આપતા હોય છે, એ લોકોના વિનાશ માટે. તો પહેલું રીઝન શું છે? પરિત્રાણાય, રક્ષા કરવા માટે, સાધુની રક્ષા કરવા માટે. બીજું રીઝન ભગવાને કીધું વિનાશ કરવા માટે. કોનું? દુષ્કૃતામ, જે પાપીઓ છે, દુરાચારીઓ છે, એના માટે. અને ત્રીજું શું છે? મેઇન રીઝન છે એ શું છે? ધર્મ સંસ્થાપનાર્થ, ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે. સંભવામી, સંભવાનીનો મતલબ છે હું પ્રકટ થાઉં છું. ક્યારે? યુગે યુગે, દરેક યુગમાં પ્રકટ થાઉં છું. તો આ શ્લોકનો શબ્દશ મતલબ છે. હવે આપણે એને ડિટેલમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવું. તો અહીંયા પહેલો શબ્દ આપણે પકડીએ તો પરિત્રાણાય સાધુ નામ. તો હવે મારે તમારામાંથી જાણવું છે કે તમને શું ખબર છે સાધુ વિશે. કોઈ, હવે તો માઇક ઇઝ ઓપન, તમે મને સમજાવો સાધુ એટલે શું. તમે કોને સાધુ કહો છો? તમે લોકોની અન્ડરસ્ટેન્ડિંગ સાધુ માટે શું છે? હરે કૃષ્ણ. જે લોકો આપણે એમ માનીએ કે જે બ્રહ્મચારી હોય, જે સંસારમાંથી પોતાનું બધું સમેટી લીધું હોય અને બીજાને પછી જ્ઞાન આપતા હોય, એને સામાન્ય રીતે બધા સાધુ માનતા હોય છે. ઓકે, બીજા કોઈ? કૃષ્ણ ભક્તિ પરાયણ હોય, કૃષ્ણ ભક્તિ પરાયણ હોય પ્રભુજી. પરાયણ. ઓકે, વેરી ગુડ. મદન મોહિની માતાજી. સંસારમાં રહીને જે વૈરાગ્ય જેવું જીવન જીવે એને સાધુ કહેવાય. કારણ કે બહાર તો ઘણા બધા હોય, પણ સંસારમાં રહીને પણ તમે બધો ત્યાગ કરી દો ઘણી બધી વસ્તુઓનો, તો એને સાધુ કહેવાય. ઓકે, બીજા કોઈ? સિદ્ધિ માતાજી, સાધુ કોને કહેવાય? જે ધર્મનું પાલન કર, જે લાઈક
ધર્મનું પાલન કરતો એને સાધુ કૃષ્ણ કહેવાય. ભાવના પરાયણ હોય અને ધર્મ ભલે અને બીજાના માટે કામ કરતો હોય, ઓકે, વેરી ગુડ. બીજા માટે બીજાના હિત માટે કામ કરતો બીજાના હોય. હિત માટે, રાઈટ. વેરી ગુડ. પણ સામાન્ય માનવીની જુદી જ ઓલી હોય છે કે એ બધું છોડીને આમ તપ કરે ને પછી સારું થોડું ઘણું જ્ઞાન આપે, એવું સામાન્ય માનવી એવી રીતે માનતા હોય એવા સાધુને એને સાધુ કહેતા હોય. આપણે સામાન્ય નહીં, આપણે ભગવાન કૃષ્ણ કોને સાધુ કહે છે એની વાત છે. હા, એ બરાબર છે, પણ તમે એમ કીધું ને કે તમારી દ્રષ્ટિએ કઈ રીતે સાધુ, એટલે હું એવી રીતે વાત કરું છું કે બધા તમારી દ્રષ્ટિ એટલે કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ શું છે. પોતાની બધાની અન્ડરસ્ટેન્ડિંગ જુદી જુદી હોય, રાઈટ? હા, ઓકે. જેને પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી હોય. ઓકે, પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખીને સાધુ કહેવાય. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? ધર્મને જાણનાર અને બીજાના હિત માટે કામ કરનાર. ધર્મને જાણનાર અને બીજાના હિત માટે કામ કરનાર. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. બીજો કોઈ? જેને પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી હોય અને ભૌતિક સુખોમાંથી આસક્તિ ન રાખી હોય એને સાધુ કહેવાય. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે કોઈને ડિફરન્ટ આન્સર છે કોઈની પાસે? આજે જેટલું પણ કીધું એનાથી કોઈને ડિફરન્ટ જવાબ છે? સાધુ કોને કહેવાય? ભક્તોને સારું જ્ઞાન આપે તેને સાધુ કહેવાય. જ્ઞાન આપે ને સાધુ કહેવાય. ઓકે, વેરી ગુડ. જે શાસ્ત્ર પ્રમાણે ચાલતા હોય એને પણ સાધુ કહેવાય. શાસ્ત્ર પ્રમાણે ચાલતા હોય ને સાધુ. ઓકે, વેરી ગુડ. ઓકે, તો મોર ઓર લેસ જે તમે બધા જવાબ આપ્યો છે એ 100 સાચો છે, 100 ઓફ ધ ટ્રેક છે. તો આપણે સમજીએ કે ભગવાન કૃષ્ણ કોને સાધુ કહે છે. આપણે તો જેને સાધુ, આપણે તો ઓરેન્જ કપડા પહેર્યા હોય ને તરત લાંબા થઈ જઈએ છીએ કારણ કે એ સાધુ લાગે કે આ તો સાધુ માણસ છે, રાઈટ? પણ ઓરેન્જ કપડા, ચલો આ યુગમાં તો ઓરેન્જ કપડા છે, પહેલા સતયુગમાં તો વ્હાઈટ કપડા પહેરતા હતા સાધુ લોકો, તો વ્હાઈટ હતા. પછીના યુગમાં પીળા કપડા થયા. પીળા એટલે કપડા એ સિમ્બોલાઇઝ નથી કરતું કે સાધુ કોણ છે, પણ ભગવાન એની ડેફિનેશન આપે છે. સાધુની ડેફિનેશન ભગવાન કૃષ્ણ સ્વયં આપે છે. 9મા ચેપ્ટરની અંદર 30મા શ્લોકમાં ભગવાન કહે છે, અપી ચેત દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ ઇતિ સાધુ. એનો મતલબ શું? કે કોઈ પણ વ્યક્તિ અત્યંત દુરાચારી હોય, દુરાચારી એટલે ખબર પડી કે તમને, બહુ પાપી હોય, દુરાચારી, પણ હવે એને ખબર પડી છે કે ભાઈ મારા લાઈફનો ઉદ્દેશ્ય શું છે? ભગવાનની ભક્તિ, કારણ કે એ જ મને અહીંયાથી નીકાળશે આ જન્મમાંથી. તો જે અનન્ય ભાગથી એટલે અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરે છે તેને સાધુ માનવો, એવું ભગવાન કૃષ્ણ કહે છે. તો ભક્તિ કરવી એટલે શું? ભગવાનની ભક્તિ કરવાનો શું મતલબ થાય? તો ભગવાનની ભક્તિનો મતલબ એ થાય કે પહેલી વસ્તુ તો ભગવાનનું જે નામ છે, ભગવાનનું જે રૂપ છે, ભગવાનના જે ગુણો છે, ભગવાનનો જે પ્રભાવ છે, ભગવાનની લીલાઓ છે, આ બધાનું શ્રદ્ધાપૂર્વક, પ્રેમપૂર્વક સ્મરણ કરે, કીર્તન કરે અને લોકોમાં પ્રચાર કરે એને ભક્ત કહેવાય. જે બીજાનું હિત ઈચ્છે એને ભક્ત કહેવાય. કાલે આપણે વાત કરી હતી અધર્મનો એક પાયો શું છે? દ્વેષ. જે વ્યક્તિ દ્વેષ કરતું હોય એ વૈષ્ણવ ના હોઈ શકે, અને જે વૈષ્ણવ નથી એ તો સાધુ છે જ નહીં, ઓબ્વિયસ છે. તો સાધુનો મતલબ છે જે હંમેશા બીજાના હિત માટે કાર્ય કરતું. જે ઘણી વખતે આ એક્ઝામ્પલ આપવામાં આવે છે કે એક સાધુ હતા, એ દરિયા કિનારે કે નદી કિનારે ઉભા હતા અને જોવે છે કે એક વીછી જે તમે ખબર છે સ્કોર્પિયો, એ પાણીમાં ડૂબતો હોય છે, તણાઈ જતો હોય છે, તો એને પકડે છે અને બહાર કાઢે છે. તો વીછીનો સ્વભાવ તો ડંખ મારવાનો છે, તો વીછી ડંખ મારે છે, તો ડંખ ઓબ્વિયસલી તમારા હાથને ડંખ વાગે તો તમને આમ થાય, રાઈટ? હાથ હલી જાય અને પડી જાય, તો વીછી પડી જાય છે, તો ફરીથી વીછીને પાણીમાંથી બહાર કાઢે છે. તો વારંવાર આવું કરે છે. તો રસ્તામાંથી કોઈ વ્યક્તિ જતો હોય છે, જોવે છે, તો આ જે સંત હોય છે એના પર હસે છે કે છે શું મૂર્ખામી કરો છો તમે,
આ વીછી પોતાનો સ્વભાવ છોડે? એ તો ડંખ માર્યા વગર રહે જ નહીં. તો સાધુ એવું કે છે કે જો વીછી પોતાનો સ્વભાવ નથી છોડતો તો હું તો સાધુ છું, હું મારો બીજાનો પરોપકારનો હિતનો સ્વભાવ કઈ રીતે છોડી શકું? તો આને કીધું છે સાધુ. આ ભગવાન કૃષ્ણ કહે છે. હવે સાધુના લક્ષણ છે. ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભાગવતમની અંદર સુખદેવ ગોસ્વામીએ સાધુના 6 લક્ષણ બતાવે છે. 6 સિમ્ટમ્સ. કઈ રીતે ઓળખાય સાધુ આપણને? તો કે છે તિતિક્ષવ કારુણિકાહ સુહૃદય સર્વદેહિનામ અજાતશત્રુવ શાંતાહ સાધવ સાધુભૂષણાહ ઇતિ સાધુ. હવે આ શું કીધું મેં? તો એક એક સમજીએ, તો સમજણ પડશે. તો પેલું છે તિતિક્ષવ. તિતિક્ષવનો મતલબ છે સહિષ્ણુતા, ટોલરન્સ. સાધુ પુરુષમાં સહનશીલતા હોય. નોર્મલી સાધુ પુરુષ હોય રિવર્ટ, તમે કશું એને બોલો તો એ જવાબ ના આપે, સહન કરી લે. એને ખબર હોય કે હું સાચો છું, સામેવાળો વ્યક્તિ ખોટો છે, તો પણ સહન કરે. જે સહન કરે એ સાધુ છે. જે દુઃખોમાં, તકલીફમાં, અપમાનોમાં શાંત રહીને સહન કરે એ સાધુ છે. ગઈકાલે આપણે ધૃતિ જોયું હતું, યાદ છે? ધર્મનો એક ભાગ છે ધૃતિ. 10 લક્ષણોમાં એક ભાગ છે ને, તો સહનશીલતા. જે સહનશીલ છે એ સાધુ છે. પછી કારુણિકાહા. કારુણિકાહાનો મતલબ શું થાય છે? દયા, કરુણા. બધા ઉપર દયા કરતા હોય. તમે સાધુ જોતા હશો પુરાના, અત્યારે તો હવે ખબર નથી, અત્યારે તો બહુ એટલા સાધુ રહ્યા નથી, પણ પૂર્વ યુગોની અંદર તમે જોયું છે, નારદ મુનિ જુઓ. નારદ મુનિ બધા ઉપર દયા કરે. એ જોતા જ નથી કે સામે અસુર છે, સુર છે, મનુષ્ય છે, ગંધર્વ છે, કોઈ પશુ છે, પક્ષી છે, બધા ઉપર દયા કરે છે. આપણે મૃગારીની કથા તમને બધાને યાદ હશે. મૃગારીની કથા યાદ છે બધાને? નથી યાદ? નથી. એ બધા પશુઓને મારતો હતો, રાઈટ? હા. અડધા મારતો હતો, આખા નતો મારતો. ખાલી એને ઘાયલ કરતો હતો અને એમાં એને મજા આવતી હતી. યસ. તો શ્રીમદ ભાગવતમાં કથા આવે છે, આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ મૃગારી હતો એ શું કરતો હતો? અત્યંત ક્રૂર શિકારી હતો. એ નિર્દોષ પશુઓને મારી નાખતો હતો, પણ કેવો અડધો મારતો હતો, કારણ કે મજા આવતી હતી એને. અડધા મારીને. અત્યારે આપણે આજના જમાનામાં સાયકો લોકો નથી કેતા, આ સાયકો છે, મગજનો સાયકો. એવો સાયકો હતો આ મૃગારી. તો જયારે નારદ મુનિએ જોયું, જયારે નારદ મુનિ આકાશમાંથી ગમન કરતા હતા, તો જોયું કે અલ્યા આ તો અડધા મારે છે. તો નારદ મુનિ આવ્યા ધરતી લોકો પર અને આ મૃગારીને કહે છે, હે મૃગારી, આ તું આ પશુઓને મારે છે, તો આખા મારી દે ને, અડધા કેમ મારે છે? તો કે છે કે ખબર નથી, મને તો મજા આવે છે તો હું મારું છું. તો નારદ મુનિ એને એક કથા સમજાવે, એ સંભળાવે છે. એ કથા આપણે નહીં સાંભળીએ, પણ એ કથામાં નો નિચોડ એવો છે કે તું જે અત્યારે આ પાપ કરે છે ને, આ જે પશુ જે છે ને, એ બધા પશુઓ આવતા જન્મ, એટલે નેક્સ્ટ જન્મમાં એનો બદલો તારી જોડથી લેશે. નર્કમાં જવું પડશે તો બોનસ છે તારું. અનન્ય કલ્પો તો બોનસમાં તો નર્કમાં ભોગવે, અને એ પછી પણ તારો નવો જન્મ થશે એઝ અ મનુષ્ય તરીકે, કે જે પણ પશુ તરીકે, કારણ કે પશુ તરીકે થાય, મનુષ્ય તરીકે થવાનું, એ પણ તું ભોગવીશ. તો મૃગારીને જયારે આ જ્ઞાન થાય છે ત્યારે નારદજી તો આ જ્ઞાન આપીને જતા રહે છે, પણ પછી અમુક સમય પછી નારદજી ફરીથી એ જંગલમાંથી, ઉપરથી, આકાશમાંથી પસાર થતા હોય છે, તો મૃગારીને જોવે છે ત્યાં નીચે, કે ભાઈ મારા શિષ્યને જોવા દો, જેને જ્ઞાન આપ્યું હતું એનું શું છે? તો મૃગારી તો શું કરે છે, ચાલતો હોય છે ને, નીચે પગમાં કીડી આવે તો કૂદકો મારીને પેલી બાજુ જતો રહે છે. તો નારદ મુનિ જોઈને બહુ ખુશ થાય છે કે હા, કેટલું બધું પરિવર્તન છે. કાલે મારા એક જ્ઞાન ઉપદેશથી આનામાં આટલું બધું પરિવર્તન છે. તો જે સાધુ હોય છે એ બધા પર દયા અને કરુણા કરતો હોય છે. પછી ત્રીજું શું છે? સુહૃદય. સુહૃદયનો મતલબ છે બધા જીવોનો હિતેચ્છુ હોય છે. આપણે નોર્મલી સુહૃદય કોના માટે હોય છે? જે આપણું સારું બોલે, જે આપણું સારું કરે, એ એના માટે સુહૃદય. બાકી તો પછી હરી બોલ, પછી તો આપણે તો આપણી ટાંકી તો ક્યાં ખુલી રહેશે? બોલવાની મોની ટાંકી તો બંધ જ નથી રહેતી. 10 વખતે કોઈ આપણે હેલ્પ કરવા આવ્યું ઊભું હોય ને એક વખત હેલ્પ ના કરે એટલે પછી પતી ગયું. પછી એનું આપણે આખા સમાજમાં, આખા ફ્રેન્ડ સર્કલની અંદર એનું એટલું બધું કડવાશ બોલીએ, એનું કડવું બોલીએ, રાઈટ?
તો એ સાધુ નથી. તો ભગવાન એની રક્ષા કરવા માટે નથી. આ તો પછી તમે કહો હા કેટલો બધો કલયુગ આવી ગયો છે, ભગવાન અવતાર કેમ નથી લે? પણ કેમ લે? તમે સાધુ છો? આ 6 લક્ષણો જુઓ, એમાંનું એક લક્ષણ પણ આપણામાં નથી, એટલીસ્ટ મારામાં તો નથી. તો પછી શું કામ ભગવાન આવે? શું કામ મારી ભગવાન રક્ષા કરે? ના કરે. તો તિતિક્ષા, કારુણિકા, દયા, સુહૃદય એ બીજાના બધાના માટે કોઈ એના માટે કોઈનું ખરાબ ના ઈચ્છે. ચોથું છે આઝાદ શત્રવઃ, એનો કોઈ શત્રુ જ નથી. એ મનથી પોતાને કોઈને શત્રુ ના માને. હસબન્ડ વાઈફ ને પણ નહીં હો. નોર્મલી હસબન્ડ વાઈફ નો રિલેશન આવું હોય, લગ્ન થયા પછી 10 વર્ષ પછી પૂછો ને તો એ જે વાઈફ સારી લાગતી હોય ને એ જ હવે શત્રુ લાગે, અને વાઈફ ને જે પતિ ગમતો હોય ને એ જ હવે તાળકાસુર લાગે. હા, તો આઝાદ શત્રુ છે, એનો કોઈ શત્રુ નથી. પછી 1 2 3 4, હા, પાંચમું છે શાંતાહા. શાંતાહા નો મતલબ છે શાંત સ્વભાવ હોય. નોર્મલી તમે જોયું હશે, મેં એવા ઘણા બધા ડિવોટીને જોયા છે જે ભક્તિ કરે છે પણ શાંત નથી થતા. ઉગ્ર સ્વભાવનો, જે આજથી 5-10 વર્ષ પહેલા જે સ્વભાવ હતો ને એ જ સ્વભાવ આજે છે. પછી શું કે પ્રભુજી અમે તો ભગવાનની કેટલી બધી ભક્તિ કરીએ છીએ, માળા એટલી બધી ફેરવીએ છીએ, ભગવદ્ ગીતાના ક્લાસીસ અટેન્ડ કરીએ છીએ, ભાગવતમ અમે ટેમ્પલમાં આટલી સેવા કરીએ, પણ ભાઈ આ બધું કરવાથી તારામાં કોઈ પરિવર્તન આવ્યું? તું શાંત બનતો જાય છે કે બનતી જાય છે? તો ભક્તિનો બેરોમીટર એટલે તમારે આપણે જેમ માતાજી બધા ભાત ને બધું બનાવતો હોય ને તો કઈ રીતે ચેક કરે? બધા ભાત ચેક ના કરે, એક ચમચી લે ને આમ ઊંચું કરે ને એક ભાત ને આમ દબાવે, જોવે કે થઈ ગયો છે ભાત, તો ખબર પડે કે હા ભાઈ રાઈસ પાકી ગયો છે. હા, ખબર પડે ને એ રીતે. બધા ચેક ના કરે. સિમિલરલી ભક્તિનો બેરોમીટર શું છે? જ્યારે વ્યક્તિ ભક્તિ કરતો હોય ત્યારે શાંત બનતો જાય છે. જો તમે જુઓ કે આ વ્યક્તિ 5 10 15 વર્ષથી ભક્તિ કરે છે પણ એનો સ્વભાવ શાંત નથી થતો જતો, તો એનો મતલબ કે હી ઇઝ વેસ્ટિંગ હિઝ ટાઈમ વેસ્ટ છે. તો શાંત હોય છે. અને છઠ્ઠું શું છે? સાધુ ભૂષણાહા. સાધુ ભૂષણાનો મતલબ છે કે એનામાં દિવ્ય ગુણો પ્રગટ થાય છે. જેમ તમે ભગવાન શિવની ભક્તિ કરતા હોય ને તો ભગવાન શિવના ગુણો તમારામાં નોર્મલી તમે યુ અટ્રેક્ટ ઇટ. ભગવાન શિવ કેવા છે? ભોળા છે બિચારા. ગુસ્સો કરે ને પછી ઠંડા થઈ જાય, બહુ ભોળા, બધાને જે માગે આપી દે. એમ તમે ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હોય તો ભગવાન કૃષ્ણના જે ગુણો છે ને એ એટ્રેક્ટ કરો છો, એ તમારામાં ઇમ્બાઇબ કરો છો. તો આ 6 જે લક્ષણો છે એને સાધુ કહેવાય છે. હવે તમે આ 6 લક્ષણો તમારામાં અપ્લાય કરીને જુઓ, હરે કૃષ્ણ, કરીને જુઓ કે આપણામાં આ 6 લક્ષણો છે. જુઓ, આજથી 532 વર્ષ પહેલા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયારે પ્રકટ થયા હતા ત્યારે એક પાત્ર હતું, એનું નામ હતું હરિદાસ ઠાકોર. તમે કોઈને નામ સાંભળ્યું હોય હરિદાસ ઠાકોરનું? અને જેને નથી સાંભળ્યું એને થોડી હરિદાસ ઠાકોરની વાત કરું, તમને સમજમાં આવશે. આ હરિદાસ ઠાકોર કોણ છે? બીજું કોઈ નથી. આ હરિદાસ ઠાકોર છે સ્વયં બ્રહ્માજી છે. કઈ રીતે બ્રહ્માજી છે? તો જયારે બ્રહ્માજીએ બ્રહ્મ વિમોહન લીલા કરી હતી, આપણે કૃષ્ણ ભગવાનના કૃષ્ણ બુકમાં આપણે જોયું હતું કે બ્રહ્માજીએ બ્રહ્મ વિમોહન લીલા કરી હતી. ભાઈ ગાય બછડાઓને બધાને, ગોપાઓને બધાને ચોરાઈ લીધા હતા બ્રહ્માજી. તો જયારે બ્રહ્માજીએ આ બ્રહ્મ વિમોહન લીલા કરી અને પછી એમને ખબર પડી કે કૃષ્ણ તો ભગવાન છે, ત્યારે બ્રહ્માજી આવીને માફી માંગે છે. તો બ્રહ્માજી કહે છે કે પ્રભુ, આઈનો મારો જે અપરાધ મેં કર્યો છે અક્ષમ્ય છે, તો એનું મારે પ્રાશ્ચિત કરવું છે. તો પ્રાશ્ચિત કઈ રીતે કરે છે? તો બ્રહ્માજી જે છે હરિદાસ ઠાકુરના રૂપે અવતરે છે જ્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ ધરતી પર પ્રગટ થયા હતા ત્યારે. હવે એ હરિદાસ ઠાકુર પોતે મુસ્લિમ હતા, એટલે મુસ્લિમ જે હતા એની અંદર જન્મ લીધો હતો. પણ મુસ્લિમ હોવા છતાં પણ ભગવાન પ્રત્યે, એટલે ભગવાન કૃષ્ણ પ્રત્યે અત્યંત પ્રેમ હતો. હરે કૃષ્ણ મહામંત્રની એ દિવસની 192 માળા કરતા, 192, 3 લાખ જેટલા નામ લેતા હતા. આપણે તો 16 માળા પૂરી કરવી હોય તો ગણતા હોય કે આ 16મી ક્યારે પૂરી થશે. 192 માળા રોજ કરતા હતા. એટલે એનો મતલબ ઓલમોસ્ટ 22 કલાક રોજ માળા કરતા હતા, 22 hours. ખાલી 2 કલાકમાં જ સુવાનું ને પીવાનું ને ખાવાનું જે હોય 2 કલાક,
પછી પાછું માળા ચાલુ. તો એક વખતે શું થયું કે આ જે હરિદાસ ઠાકુર જે છે એની આ જે કીર્તિ ફરવા માંડી, કારણ કે ઓફકોર્સ ભગવાનના ભક્ત છે, આટલું બધું કરે છે તો કીર્તિ ફરવા માંડી. તો જે ત્યાંના એ ટાઈમમાં નવાબ હતા, રામચંદ્ર ખાન કરીને કોઈ નવાબ હતો, તો એ નવાબને આ ખબર પડી. તો કે છે હા, આ હરિદાસ ઠાકુર મુસલમાન થઈને, કારણ કે નવાબ પણ મુસલમાન હતો, કે આ મુસલમાન થઈને આ આ આ કૃષ્ણનું આ હિન્દુઓનું નામ લે છે, કે એને બોલાવો, એને 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 દંડ આપો. તો એ વખતે નવદ્વીપમાં 22 બજાર કરીને એક જગ્યા છે, 22 માર્કેટ જેને ઇંગ્લિશમાં કહેવાય, 22 માર્કેટ હતા. તો કે ત્યાં જઈ, કારણ કે ત્યાં લોકો શોપિંગ કરે એટલે બધા ત્યાં જ ભેગા થતા હતા, કે ત્યાં જાઓ અને એને 100 હન્ટર મારો, હન્ટર મારો. તો હરિદાસ ઠાકોરને ત્યાં ક્રૂર સજા આપે છે. તો એના જે સિપાહીઓ હોય છે એને લઈને ફટકા મારે છે. તો હરિદાસને જયારે ફટકા મારે છે ત્યારે હવે તમે હન્ટર કદી ખાધેલું છે કે નહીં ખબર નહીં, પણ નેતરની સોટીઓ અમે ખાધેલી છે સ્કૂલમાં, અને કેવી વાગે અમને ખબર છે. સોર પડી જાય. તમે નેતરની સોટી મારો ને પછી બીજા દિવસે દેખો ને તો જે જગ્યાએ માર્યું ને લાલ લાલ થઈ જાય, પછી 4-5 દિવસે પછી લીલું લીલું થઈ જાય. મને બહુ પડેલી છે એટલે ખબર છે, બહુ ઉજવાતી હતો હું સ્કૂલમાં. બહુ પડેલી છે ટીચરોની. તો એ રીતે એને ફટકા મારતા હતા ને પેલા હન્ટર મારતા હતા. પણ હરિદાસ ઠાકુર તો ભગવાનનું નામ લેતા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, અને એમને કોઈ અસર જ નથી થતી. કેમ? કારણ કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એ ફટકા પોતાની ઉપર લઈ લેતા હતા, હરિદાસને કોઈ ફરક નતો પડતો. પણ હરિદાસના મનમાં શું ચાલતું હતું? હે ભગવાન કૃષ્ણ, આ લોકો તો મૂર્ખાઓ છે, જે મારા પર અત્યાચાર કરે છે, એને ક્ષમા કરતો. એ લોકોને તમારી મહાનતા ખબર નથી. આને કહેવાય સાધુ. એ લોકો એના પર અત્યાચાર કરે છે, લોહી આવે છે, બોડીમાંથી લોહી નીકળે છે, અને ઓલમોસ્ટ મૂર્છા થઈ ગઈ હોય છે, મરી ગયા હોય છે, ઓલમોસ્ટ મરવાના એકદમ બેભાન થઈ ગયા, તો પણ મનમાં તો એ જ ભાવ છે કે આ લોકો અંજાન છે બિચારાઓ, એમને માફ કરતો. તો આ છે સાધુ. હવે આપણામાં તો આ ગુણ હોય તો મોટી વાત છે. આવું આપણા અંદર કોઈ બોલી જાય તો પછી આપણે બધું સાધુત્વ ભૂલી જઈએ. ભગવદ્ ગીતા બાજુમાં, પેલા એને સમજાય કે ના, એને આપણે શું કહીએ, બોલી જ કઈ થઈ જાય. આ લોકોને તો સીધા જ કરવા પડે, એ તો બોલે જ કઈ થઈ જાય. આપણે તો એના પર આવી જઈએ છે ને. હવે અહીંયા પરપોટની અંદર શીલ પ્રભુપાદે એક સુંદર એક્ઝામ્પલ આપ્યું છે. કોનું એક્ઝામ્પલ આપ્યું છે? પ્રહલાદ મહારાજ. હવે આપણે જોઈએ કે પ્રહલાદ મહારાજ સાધુ છે કે નહીં. પ્રહલાદ મહારાજની અંદર આ જે 6 ગુણો જે ભગવાને કીધા એ છે કે નહીં આપણે જોઈએ. તો પહેલો ગુણ છે તિતિક્ષા, સહિષ્ણુતા, સહનશીલતા. હવે જુઓ, પ્રહલાદ મહારાજ ના પિતાજી હિરણ્યકશ્યપુ. પ્રહલાદ મહારાજ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. હવે આ હિરણ્યકશ્યપુએ કેટલું બધું કર્યું છે પ્રહલાદ મહારાજને મારવા માટે. ઊંચા પર્વતથી એમને ફેંક્યા છે નીચે, વિષ આપ્યું છે, વિષનો કટોરો પ્રહલાદ મહારાજને પીવડાવ્યો છે, હાથી દ્વારા કુચલવામાં આવ્યો છે, અગ્નિ, જેને આપણે હોલિકા દહન કરીએ છીએ, હોલિકા અગ્નિમાં હોમવામાં આવે છે, સર્પોથી ડંખ મરાવવામાં આવે છે, અને ના જાણે કેટલું બધું કરવામાં આવે. તો પણ 1 સેકન્ડ માટે પણ પ્રહલાદ મહારાજે પોતાના પિતા માટે ભગવાનને પ્રાર્થના નથી કરી, હે ભગવાન, આ મારા પિતા કેટલું બધું કરે છે, ઉપાડી લો ને. એવું 1 સેકન્ડ પણ નથી કીધું. અને આપણા માતા પિતા જો આપણે થોડું બોલીએ જાય ને તો કે આ ડોસો બહુ બોલ કરે છે, હવે મરવાનો ટાઈમ થયો, કરીએ ને આપણે એવું કહીએ છીએ ને. તો આપણે સાધુ છીએ? નથી. પ્રહલાદ મહારાજ સાધુ છે. તો પહેલો જે ગુણ છે સહિષ્ણુતા, તિતિક્ષા, એ પ્રહલાદ મહારાજમાં છે. પછી બીજો છે કારુણિકા. કારુણિકાનો મતલબ છે દયા કરવી. તો જો પ્રહલાદ મહારાજના આ જે લક્ષણો કીધા એ પોતાના પિતા ઉપર દયા કરે જ છે, પણ જયારે ભગવાન નરસિંહ જયારે પ્રકટ થયા છે અને ભગવાન નરસિંહ જયારે હિરણ્યકશ્યપુને મારી નાખે છે, ત્યારે ભગવાન નરસિંહ વારંવાર પ્રહલાદ મહારાજને આજીજી કરે છે, તું મારાથી કોઈ વરદાન માંગ, તું મારાથી કોઈ વરદાન માંગ. તો પ્રહલાદ મહારાજ શું વરદાન માંગે છે? માગવું નથી હોતું, પણ વારંવાર આજીજી કરે છે. તો પ્રહલાદ મહારાજ શું કે છે કે પ્રભુ, મારા પિતાને માફ કરો, એમને અસંખ્ય અત્યાચારો અપરાધો કર્યા છે, પણ એનો ઉદ્ધાર કરો. તો દયા કરે. જે પિતા એને આટલું બધું દુઃખ આપ્યું છે એને પર પણ દયા છે. તો
તો આ બીજો ગુણ પ્રહલાદ મહારાજમાં છે. પછી ત્રીજો છે સુહૃદય. સુહૃદય એટલે બધા જ જીવોનો હિતેચ્છુ મિત્ર. તો પ્રહલાદ મહારાજ ખાલી મનુષ્યોના કે પશુ પક્ષીઓના મિત્ર નતા, એ પોતાના જે રાક્ષસ જે છોકરાઓ હતા, જે ફ્રેન્ડ હતા, એના પણ મિત્ર હતા. કહાની આવે છે શ્રીમદ ભાગવતમની અંદર કથા છે, એમાં સમજાવે છે કે જયારે પ્રહલાદ મહારાજને ષંડ અને અમરક જયારે લઈ જાય છે ગુરુકુલમાં, તો ષંડ અને અમરક તો એને ભણાઈને છોડી દે છે. પછી કારણ કે ગુરુકુલ એટલે હોસ્ટેલ, તો બધા જે દાનવ પુત્રો રાક્ષસ પુત્રો જ હોય ત્યાં તો કોઈ બીજા પુત્રો હોય જ નહીં, માનવ કે હોય નહીં. તો બધાને પ્રહલાદ મહારાજ શું સમજાવે? ભગવાન વિષ્ણુ કોણ છે એની કીર્તિ સમજાવે, ભગવાન વિષ્ણુનું કીર્તન કરાવે. કોઈ મૃદંગા લઈને આવે તો કોઈ કરતાલ લઈને આવે ને એ લોકો કીર્તન કરે. તો પ્રહલાદ મહારાજ એવું નથી વિચારે કે આ તો દાનવ છે, તો આને તો ભગવાનની ભક્તિ ના અપાય. એવું નથી, બધાને ભગવાનની ભક્તિ આપે છે. જ્યાં ત્યાં જે તે પ્રકારે ભગવાનનું નામ કીર્તન, ભગવાનની કીર્તિ ગ્લોરી બધાને આપે છે. ઇટ ડઝ નોટ મેટર કોણ છે સામે. તો સુહૃદય દરેક જીવાત્માના હિતેચ્છુ છે. પછી આઝાદ શત્રુ. આઝાદ શત્રુનો મતલબ છે એનો કોઈ શત્રુ નથી. ભાગવતમમાં ક્યાંય પણ નથી લખ્યું કે પ્રહલાદ મહારાજ આ વ્યક્તિને પોતાનો શત્રુ સમજતા. ના તો પોતાના ફાધર હિરણ્યકશ્યપુને શત્રુ સમજતા હતા, ના તો ષંડ કે અમરક જે એમના ગુરુ હતા એને શત્રુ સમજતા હતા, કે ના તો એના જે બીજા જે મિત્રો હતા એને કે કોઈને પણ ફોર ધ સેક. એને જયારે પર્વત ઉપરથી ફેંકવામાં આવે, જયારે પ્રહલાદ મહારાજને પર્વતમાંથી ફેંકવામાં આવે ને, તો જે પેલા રાક્ષસો હોય ને સિપાહીઓ, એ પણ બિચારા કે એમને પણ દયા તો આવે ને કે 5 વર્ષના છોકરાને છેક પર્વતની ટોચી ઉપર, વિચાર કરો તમે, ગિરનાર તમે બધાએ જોયો છે ને, ગિરનાર કે આબુ અંબાજી કે પાવાગઢ, જે જગ્યા તમને યાદ આવે એ જગ્યા પર્વતની ટોચ ઉપર જાઓ, તમને ફેંકી દેવામાં આવે તો શું થાય તમારું? હરે કૃષ્ણ થઈ જાય ને, રામ રમાયા રામ થઈ જાય ને. તો એ વખતે જયારે એ ફેંકતા હતા એ જે સિપાહીઓ, તો એ લોકોને પણ એવું થાય કે પ્રહલાદ તું માની જા, તારા પપ્પાની વાત માની જા, અમને આ શું કર. તોય પ્રહલાદ માં કે ના ના, તમે તમારું કામ કરો, તમે મને ખબર છે તમે નથી કરતા, મને તો મારો ભગવાન મને બચાવશે. તો એનો કોઈ શત્રુ નથી પ્રહલાદ મહારાજમાં. તો આ ચોથો ગુણ પ્રહલાદ મહારાજમાં જોવા મળે. પછી 5મો ગુણ શાંતાહા. શાંતાહા નો મતલબ શું છે? અત્યંત શાંત છે, અંદરથી ઉદ્વિગ્ન નથી. ત્યારે હોલિકા એમને પ્રહલાદ મહારાજને બાળવા માટે, વિચાર કરો તમે, 1 સેકન્ડ માટે તમે વિચારો, તમારી પોતાની સગી ફઈ હોય, રાઈટ? એ સગી ફઈ સામે મોટી હોળી પ્રગટાવી હોય અને કે છે કે હવે હું તને ખોડામાં બેસીને, તો ખોડામાં બેસે અને તને એ સળગાવીશ. આપણે એને તો આ બહેનો તમે બધા તો જમવાનું બનાવતા હશો, કોક વાર તમને ગરમ ગરમ દાજી જતા હોય કે તેલ કે ઘી તમારા શરીર ઉપર પડે તો ફોલ્લો થઈ જાય છે, કેવું દુખાય છે. તો પ્રહલાદ મહારાજને તો આખા પ્રહલાદ મહારાજને તો બાળવાની કોશિશ કરી છે, તો પણ અંદરથી ઉદ્વિગ્ન નથી. હાય શું થશે મારું, એટલે ભગવાન વિષ્ણુ મને બચાવશે નહીં તો હું બળી જઈશ, કેટલું બધું દુખાશે, ઓ બાપરે બાપ. આપણે તો કેટલું બધું વિચારીએ. આપણે તો માની જઈએ ના ના ના, હિરણ્યકશ્યપુ પપ્પા તમે કહો છો ને બરોબર છે, ના ના કોઈ વિષ્ણુ નથી, બરાબર છે, તમે કહો છો એ સાચું છે. પણ પ્રહલાદ મહારાજ શાંત છે, ભગવાનને એને સંપૂર્ણ શરણાગતિ છે ભગવાનની, કે મને જો ભગવાન ઈચ્છતા હશે તો બચાવશે, ને ભગવાન જો મને મારવા જ માંગતા હોય તો દુનિયામાં એવું કોણ છે જે મને બચાવી શકે? મારે કૃષ્ણ રાખે કૃષ્ણ મારે કે. ભગવાન કૃષ્ણ મારવા જેને માગે ને, જો શ્રી રામચંદ્ર ભગવાન હતા, રાવણને મારવા માંગતા હતા, તો ભગવાન શંકર આવ્યા બચાવવા માટે. ભગવાન શંકરનો ઉત્તમ ભક્ત હતો રાવણ. બ્રહ્માજી પાસે કેટલા વરદાન પ્રાપ્ત કર્યા છે, સ્વયં યમરાજને હરાવી દીધા છે, તો એમાંથી કોઈ આવ્યું બચાવવા માટે? કોઈ ના. સિમિલરલી કૃષ્ણ ભગવાનમાં તો જોઈએ છે કેટલા બધા રાક્ષસોને માર્યા છે. બાણાસુર, જે ભગવાન શિવનો પોતાના પુત્ર તરીકે માને છે, એ બાણાસુરને પણ ભગવાન શિવ બચાવી નથી શકતા. તો જ્યારે કૃષ્ણ ધારે કે મારે આને મારવો છે તો એને કોઈ બચાવી ના શકે, અને કૃષ્ણ ઈચ્છે કે મારે આને બચાવવો છે તો દુનિયામાં બી કોઈ તાકાત નથી જેને મારી શકે. પ્રહલાદ મહારાજ છે, રાઈટ? તો 5મો ગુણ પ્રહલાદ મહારાજમાં છે. અને 6ઠ્ઠો સાધુ ભૂષણાહા.
અને જે દિવ્ય ગુણો પ્રહલાદ મહારાજમાં, એ સમ્રાટ બન્યા છે પોતે. જયારે એ જતા રહ્યા એટલે હિરણ્યકશ્યપને મારી નાખ્યા છે, પછી પોતે સમ્રાટની ગાદી ઉપર બેઠા છે. હવે પોતાના પપ્પાની ગાદી ઉપર છે. 4 ભાઈઓ છે પ્રહલાદ મહારાજ, એમાં પ્રહલાદ મહારાજ સૌથી નાના ભાઈ છે, પણ ગાદી પ્રહલાદ મહારાજને મળે છે. તો પ્રહલાદ મહારાજ જયારે ગાદી ઉપર બેસે છે ત્યારે સોના ચાંદીની બધી ગાદી છે, તો એમને અહંકાર નથી હોતો. હાય હાય, જો કેવી ગાદી મળી છે, હવે આ પૂરા સંસારનો માલિક હું છું. પણ એ પહેલો જ આદેશ શું પાસ કરે છે કે બધાને ભક્તિ કરવાની છે ભગવાન વિષ્ણુની. એકાદશીનો ઉપવાસ બધાને કર, જ્યાં સુધી મારું સામ્રાજ્ય છે ત્યાં સુધી એકાદ મહિનામાં 2 વખત એકાદશી આવે છે, કમ્પલસરી એકાદશી કરવાની છે. આ પ્રહલાદ મહારાજના આદેશમાં આવે છે. તો સદગુણો, તો હવે જુઓ, આ 6 ગુણો જે છે એના કારણે ભગવાન કે છે પરિત્રાણાય સાધુના. આવા સાધુની રક્ષા કરે છે ભગવાન, નહીં કે સમોસા કે સાથ ચટણી ખાઓ તો કૃપા મિલેગી, રાઈટ? એવા એ સાધુઓ નથી. એ તો બધા ગુરુ ઘંટાલ છે બધા. એ બધા તો નર્કમાં એમના બુકિંગ થઈ ચુક્યા છે. એ બધા સાધુઓ નથી. આ આસારામ બાપુ જેને કે છે લોકો, ને રામ રહીમ ને બધા જે કે છે, એ બધા કોઈ સાધુ નથી, ઢોંગી છે. તો એ લોકોની રક્ષા નથી કરતા. તો હવે સમજમાં આવ્યા પહેલો પોઈન્ટ. ભગવાન કોની રક્ષા કરે છે? સાધુની રક્ષા કરે છે. તો હવે તમે ઈચ્છતા હોય કે ભગવાન તમારી પણ રક્ષા કરે, તો આ 6 જે ગુણ છે સાધુના, એ તમે અપનાવો. જો તમે નહીં અપનાવો તો પછી ભગવાન પણ તમારી રક્ષા નહીં કરે. પછી બૂમો ના પાડતા કે ભગવાન અમારી કેમ રક્ષા નથી કરતા, રાઈટ? પછી બીજું શું કે છે? બીજુંમાં પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ. હવે આ જે વસ્તુ કે છે ને, એમાં સમજવા વાળી વસ્તુ છે. દુષ્કૃતામ, પાપીઓનો વિનાશ માટે ભગવાન આવે છે. આમાં થોડો મારો મતભેદ છે. કેમ? સમજાવ. તમે લોકો, આપણે તો કલયુગમાં રહીએ છીએ, તો આ તમે બહુ બધું સાંભળ્યું છે કે કોઈનું મૃત્યુ થઈ જાય ને એટલે આપણે બેસણામાં જઈએ. તો બેસણામાં જઈએ એટલે આપણે નોર્મલી શું કહીએ? શું થયું તું પપ્પાને? તમારા પપ્પાને શું થયું તું? એવું પૂછીએ ને આપણે. એટલે કે કશું નહીં, જુઓ ને, સવારમાં વહેલા ઉઠ્યા 6 વાગે, જે એમની કાળો બનાવવાનો તો એ બનાવ્યો, પીધો. પછી મમ્મીએ થોડી ચા બનાવી તો ચા પીધી. પછી ઢોકળા બનાવ્યા હતા તો એમાં પહેલું ઢોકળું ખાધું, ને કશું થયું એમને તો લાંબા થઈ ગયા પલંગ ઉપર, સોફા ઉપર, અને અટેક આવ્યો ને મરી ગયા. આવું થાય? આવું સાંભળેલું છે તમે? આવું ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. તો મરી જાય આ રીતે તો થાય ને. તો વિચાર કરો, આ રાવણ જે છે, કે કુંભકર્ણ છે, પછી ઇન્દ્રજીત છે, મેઘનાથ, કે કંસ છે, આ બધાના માટે ભગવાનને ક્યાં આવવાની જરૂર છે? ભગવાન ઉપરથી સ્વિચ બંધ ના કરી દે? તમે એવું જ કદી સાંભળ્યું પેપરમાં કે એક વખતે રાવણ મંદોદરી પાસે બેઠો હતો અને ગરમ ગરમ ચા બનાવી હતી મંદોદરીએ, અને રાવણ પોતાના 10 મોંએથી સબડકા લઈને પીતો હતો, અને અચાનક રાવણને ચેસ્ટ પેઇન થયો. તો મંદોદરીએ પૂછ્યું, હે સ્વામી, તમને કઈ જગ્યાએ દુખાય છે? પછી મંદોદરી દવા લેવા ગઈ, સુષેણ વૈદ્યને બોલાવવા ગઈ, ત્યાં સુધી રાવણ લાંબો થઈ ગયો અને ભગવાનને પ્રાપ્ત થઈ ગયો. બોલો સ્વાહા. આવું સાંભળ્યું છે તમે? કે ભગવાન ઈચ્છે તો આ ના કરી શકે? કેટલી વાર છે ઉપરથી સ્વિચ બંધ કરી દે તો ના થઈ જાય? ક્યાં એના માટે ભગવાનને નીચે આવવાની જરૂર છે? આવવાની જરૂર છે? યસ કે નો? ના બેન, જરૂર જ નથી. તો પછી તો ભગવાન કેમ કે છે વિનાશાય ચ દુષ્કૃતામ? વિનાશાય છે ભગવાન કે છે તો એનું પાછળ કોઈ કારણ તો છે. ભગવાન એમને કોઈ વાત એમને નથી કહેતા. માની લો કોઈ બીજું એક્ઝામ્પલ, આપણા કોલમાં કોઈ કાંતિભાઈ કરીને નથી ને? કોઈ નામ લઈએ, કારણ કે ભાઈ નામ મારા મગજમાં કાંતિભાઈ કરીને આવ્યું છે કોઈ કાંતિભાઈ નથી? અરે, તો માની લો આજથી 20, 25, 30, 50, 40 વર્ષ પહેલાની વાત કરીએ. કોઈ કાંતિભાઈ કરીને છે અને મહેસાણામાં રહે છે. તો એ વખતે તો જોર ચાલ્યું હતું 60, 70 ના દાયકામાં કે ચલો અમેરિકા. તો આ કાંતિભાઈ બિચારા ગરીબ,
રાઈટ, ગરીબ પરિસ્થિતિ, અને ખેતી કરીને જીવન ગુજારતા હોય અને પરાણે માળમાં કોઈ ફ્લેટમાં રહેતા હોય, તેમને ખબર પડે કે અમેરિકા જવાય ને સમૃદ્ધ થવાય, તો કાંતિભાઈ બધું છોડીને પોતાનો આખો પરિવાર લઈને અમેરિકા આવી જાય. એ વખત તો વિઝા મળતા હતા, આ જેવું નથી. વિઝા મળે ને કાંતિભાઈ આવે પોતાના પરિવારથી. હવે આ કાંતિભાઈ બહુ મહેનત કરે અમેરિકામાં, 20 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, અને ઇન્ડિયા ગયા જ નથી. 20-25 વર્ષથી અહીંયા જ છે. હવે ઇન્ડિયામાં એમનો જે ફ્લેટ હતો, મહેસાણામાં જે ફ્લેટ હતો એ હવે બંધ છે. 20 વર્ષ 25 વર્ષથી બંધ છે ફ્લેટ, કોઈને ઓપન જ નથી કર્યો. અને એ ફ્લેટમાં જેટલા લોકો રહે છે એ બધાને ખબર છે કે ભાઈ આ ફ્લેટનો જે ચોથા માળ ઉપર ફ્લેટ છે એનો માલિક કાંતિભાઈ છે, એ અમેરિકામાં રહે છે, રાઈટ. હવે કાંતિભાઈના કોઈ ફ્રેન્ડ હોય, મનોહરભાઈ એક્ઝામ્પલ, આ મનોહરભાઈની છોકરી મોટી થઈ 20-25 વર્ષની અને એના લગ્ન છે, તો આ જે મનોહરભાઈ ને છોકરી હોય કાંતિભાઈને ફોન કરે, કાંતિભાઈને કહે, કાંતિભાઈ કેટલા બધા વર્ષો થઈ ગયા, જોયા નથી, આવો છોકરીના લગ્ન છે. કાંતિભાઈ કહે, જો ભાઈ હું બહુ બિઝી છું, મારા 15 સ્ટોર ચાલે છે, 10-15 મોટેલો છે ને બધું બહુ કારોબાર છે મારો, તો મારા જોડે ટાઈમ તો છે નહીં. પણ તો એ છોકરી કે કાકા આવો ને, કેટલા બધા વર્ષો થઈ ગયા, તમને યાદ છે હું નાની હતી તમે મને રમાડતા હતા, હવે મારા લગ્ન થવાના છે, તમે આવવાના નથી. કાંતિભાઈ કે સારું એક કામ કરો, અઠવાડિયા માટે આવું છું, અઠવાડિયાનો ટાઈમ મને મળે એવો છે. તો મનોહરભાઈ કે ચિંતા નહીં કાંતિભાઈ, તમે આવો, તમારે રહેવા પીવાનું ખાવાનું બધું આપણા ઘરે જ છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે કાંતિભાઈ આવે ઇન્ડિયા. હવે કાંતિભાઈ ઇન્ડિયા આવે એટલે માનો કે લગ્ન બગન ને બધું પતી જાય, અને કાંતિભાઈને કાલે જવાનું છે અમેરિકા પાછું 7મા દિવસે. 6 દિવસ પૂરા થઈ ગયા છે, 5 દિવસ 6 દિવસ જે પૂરા થઈ ગયા. હવે કાંતિભાઈ થાય આપણું ઘર પણ તો છે ને અહીંયા, આપણો સામેનો જ વિંગ, આ એ વિંગ છે તો સામે બી વિંગ છે, મારું ઘર ત્યાં છે, એને જોઈ આવું કેવું છે ઘર. આ 20-25 વર્ષ થયા, મેં તો ઓપન નથી કર્યું, ખબર નહીં શું થયું હશે ઘરનું. કાંતિભાઈ 4-5 લોકોને લઈને જાય ઘરે ઉપર ચોથા માળે જાય, અને ચોથા માળ જેવો દરવાજો ખોલે ત્યાં તો કેટલી બધી ધૂળ ને બધું હોય ને, એટલે પેલા જે આયા હોય 4-5 લોકો એની જોડે, એ કે કાંતિભાઈ બહાર નીકળો તમે, આ અમારે સફાઈ કરવાની. એટલે કાંતિભાઈ કે હા ચલો થોડી સફાઈ કરો. 2-4 કલાક કાંતિભાઈ રે ને ઠો કરે, કારણ કે ધૂળ ઉડતું હોય. કાંતિભાઈ કે ભાઈ બંધ કર, નહીં કશું જોવું, ચલો બંધ કરો, ચલો ઉપડો પાછા. હવે આ વસ્તુ કોને ખબર પડે? જે ફ્લેટનો જે વોચમેન હોય એને ખબર પડે કે ભાઈ ચોથા માળમાં આ જે ખુલ્યો છે, આ જે ઘર ખુલ્યું છે, એને તો ખબર પડે ને. એટલે ભાઈ વોચમેન ને ખબર પડે, બધાને ખબર પડે. એટલે વોચમેન બધાને કાના પૂછી કરે, અરે સાંભળ્યું શું? કોઈ પણ જતો એને પકડીને કહે, સાંભળ્યું શું થયું? કે ખબર પડી પેલા ચોથા માળ ઉપર આ પેલા કાંતિભાઈ નું ઘર હતું, કે હા ખુલ્યું છે એમને. ઓ કાંતિભાઈ આવે છે એમ કે આ બધી આવું થાય નોર્મલી, થાય કે ના થાય? હવે આ જે એક્ઝામ્પલ આપ્યું એની અંદર તમે આ ભગવાને જે કહે છે વિનાશાય છે દુષ્કૃતામ, એને આપણે અપ્લાય કરીએ, હમણાં જ ખબર પડશે. શું ખબર પડશે? આ જે વોચમેન જે છે, વોચમેન કોણ છે? વોચમેન એ વ્યક્તિ છે જે ભગવાનમાં નથી માનતો, કે જે નાસ્તિક છે, એ વોચમેન છે. તો વોચમેન શું કે, એટલે કૃષ્ણ ભગવાન શું કામ આવે છે, રામ ભગવાન શું કામ આવે? આ લોકોને મારવા માટે, ને બીજું ક્યાં કામ ધંધા છે. પણ હવે જે કાંતિભાઈની પૂરી આઇટનરી જે જાણે છે એને ખબર છે કે કાંતિભાઈ આવે તો શેના માટે? પોતાના ઘર જોવા માટે આવે કે લગ્નમાં આવે હતા? લગ્ન માટે. લગ્ન માટે આવે હતા ને. હા, આઇટનરી જાણનારો વ્યક્તિ કોણ છે? ભક્ત છે. ભક્તને ખબર છે કે ભગવાન જયારે આ ધરતી ઉપર આવે છે તો લોકોના આ જે પાપીઓ જે દુષ્કૃતામ છે એને મારવા માટે નથી આવતા. ભગવાન શ્રીરામ આવે છે તો ભગવાન શ્રીરામ છે એ માતા શબરીને મળવા આવે છે, નિષાદ રાજ ગુરુને મળવા આવે છે, જે બધા ઋષિ મુનિઓ જે હતા, જે વનમાં ઋષિ મુનિઓ હતા, એમને મળવા માટે આવે છે. ભગવાન કૃષ્ણ આવે છે તો ભગવાન કૃષ્ણ સુદામાને પોતાના બાળ સખાઓ છે એને આનંદ કરાવવા માટે આવે છે. માતા યશોદાને નંદ બાબાને આનંદ કરાવવા માટે આવે છે, રાઈટ? કારણ કે ભગવાનને જો કોઈને મારો જ હોય તો એ તો સંકલ્પ કરીને મરી જાય,
કારણ કે પરમાત્મા રૂપે તો બધાના હૃદયમાં ભગવાન વસેલા જ છે ને. સ્વિચ બંધ કરી દે તો ના થઈ જાય સ્વિચ બંધ. પણ ભગવાન પોતાના ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે આવે છે. સમજમાં આવ્યું કેમ ભગવાન આવે છે? હરે કૃષ્ણ. સમજ પડી. હા, કારણ કે આનંદ, જો ભક્તોને આનંદ જોઈએ તો ભક્તોને તો એમના ધામમાં જાય તો જ આનંદ પ્રાપ્ત થાય. તો ભગવાન, હા શું કહે છે? કોઈ બોલે છે? અચ્છા, સમજમાં આવ્યું તમને? તમે જોયું હશે, તમે બધી બહેનો મમ્મીઓ બન્યા હશો કે મમ્મીઓ છો, રાઈટ? તો જયારે વિચાર કરો, તમે માની લો તમારું છોકરું છે 1-2 વર્ષનું હોય, નાનું છોકરું હોય, અને તમારે ખબર પડે કે ઘરમાં કોઈ મહેમાનો આવવાના છે. તમને તમારા હસબન્ડ સવારમાં ફોન કરે કે જો બપોરે હું ચાર મહેમાન સાથે આવું છું, દાળ ભાત શાક રોટલી બધું બનાવીને તૈયાર રાખજે. એટલે આ બિચારી જે સ્ત્રી હોય એ છોકરાને સંભાળે કે ખાવાનું બનાવે, એટલે શું કરે, છોકરાને એક રમકડું આપી દે રમવા માટે, અને શું કરે, ગેસ ચાલુ કરીને બધું એનું ખાવાનું બનાવવાનું તૈયારી કરે. હવે આ છોકરાને જોઈએ છે મમ્મી, એટલે વારંવાર શું કરે, એ કરે, મમ્મી મમ્મી કરે, એ કરે. એટલે મમ્મી ચોકલેટ આપે, રમકડું આપે ને એને સમજાવે. આ છોકરું શું 15-20 મિનિટ રમકડા જોડે રમે કાં તો ચોકલેટ જોડે ખાય, પાછું પતી જાય કે એનું 20-25 મિનિટનું અટેન્શન સ્પેન પૂરો થઈ જાય એટલે પછી શું કરે, પાછું મમ્મીને એ કરે. એટલે મમ્મી લાગે હવે આને લેવો જ પડશે. એટલે મમ્મી શું કરે, ગેસ કરે ધીમો, અને પછી એને ઉપાડે. આવું કરો તમે બધા? કરો આવું કે ના કરો? હા, તો ભગવાન પણ આ જ કરે છે. ભગવાન તો મજા કરે છે ઉપર, પણ જયારે એના ડિવોટીઝ ભગવાનને પ્રેમથી બોલાવે છે કે ના ભગવાન મારે તું જ જોઈએ છે, ભગવાન એને રમકડા આપે છે. રમકડા એટલે આ બધું સુખ સાહેબી આપે છે. આ બધી આપણને જે સુખ સાહેબી પ્રાપ્ત થાય છે ને, ભગવાન કે સુખ સાહેબી આપવું, જોવા દે એ શાંત થઈ જતો હોય તો એનું અટેન્શન મારામાંથી બીજી જગ્યા જતું રહેતું હોય તો બરોબર છે. પણ જે સાચો ડિવોટી છે ભગવાનનો, એને સુખ સાહેબીથી કોઈ મતલબ નથી. મળે તો ઓકે, ના મળે તો ઓકે, પણ એને તો ભગવાન જોઈએ છે. ત્યારે ભગવાન સ્વયં આવે છે ધરતી ઉપર એને આનંદ પાડવા માટે. જેમ માં છોકરાને ગોદમાં લે ને ઉચકીને, એમ ભગવાન પણ એ રીતે આવે છે. હવે સમજમાં આવ્યું કે ભગવાન કેમ આવે છે? યસ. તો આ બીજું કારણ છે. ત્રીજું કારણ શું છે? ભક્તને આનંદ આપવા માટે. હા, ભક્તને આનંદ આપવા માટે. અને ત્રીજું કારણ શું છે અહીંયા કે છે, એટલે પાંચમું કારણ, ધર્મ સંસ્થાપના થાય. ધર્મની પુનઃ સ્થાપના માટે આવે છે. હવે ધર્મની પુનઃ સ્થાપના માટે એમને આવવાની ક્યાં જરૂર છે? એ તો કોઈ મેસેન્જરને પણ મોકલી શકે ને. આપણા કેટલા બધા ઋષિ મુનિઓ છે, તો ના આવે? ઋષિ મુનિઓ છે તો બધા ધર્મની સ્થાપના કરે જ છે ને, એમાં ક્યાં મોકલો, પોતે ક્યાં આવવાની જરૂર છે? પણ જો ધર્મની સ્થાપના છે ને, એ એક સ્ટેન્ડ અલોન કારણ હોઈ શકે છે. જેમ કે વ્યાસ મુનિ આવ્યા હતા, એ ભગવાનના અંશાવતાર છે. તો વ્યાસ મુનિ આવ્યા ત્યારે વિનાશાય ચતુષ્કૃતામ કશું નથી કર્યું. વ્યાસ મુનિએ કોઈને ટપલી પણ નથી મારી, હાથ પણ નથી લગાવ્યું. ધર્મની સંસ્થા માટે આવ્યા હતા. બધા વેદો અસ્તવ્યસ્ત હતા, આ નોલેજ અસ્તવ્યસ્ત હતું, તો એને સરખું કમ્પાઇલ કર્યું. ભગવાન કપિલ આવ્યા, માતા દેવહૂતિને જયારે જ્ઞાન આપે છે સાંખ્ય યોગનું, તો એમને કયા દુષ્ટને માર્યો? કપિલ મુનિએ નથી માર્યો. ભગવાન કપિલે કોઈને નથી માર્યો. ભગવાન કૃષ્ણ પણ, જો તમે મહાભારત વાંચ્યું હશે તો મહાભારતની અંદર જ્યાં ભગવાન કૃષ્ણની વાત આવે છે ને, જેમ કે અત્યારે હું બોલું છું, તો કોઈ મારું આ રેકોર્ડ કરે અને કાલ ઉઠીને કે પેપરમાં કે કોઈ ડાયરીમાં લખે તો શું લખે? શ્યામ સુંદર ઉવાચ. શ્યામ સુંદર બોલે છે. તો મહાભારતની અંદર જ્યાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે ત્યાં શું બોલ્યા છે? શ્રી કૃષ્ણ ઉવાચ. પણ જ્યાં તમે આ ભગવદ્ ગીતા જોશો તો ભગવદ્ ગીતાની અંદર શ્રી ભગવાન ઉવાચ લખ્યું છે, શ્રી કૃષ્ણ ઉવાચ નથી લખ્યું, શ્રી ભગવાન ઉવાચ. અને જેવી ભગવદ્ ગીતા પૂરી થઈ એ પછી ભગવાને જેટલા પણ કાર્યો કર્યા, જે પણ બોલ્યા છે, ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું, બધું જે પણ કર્યું, એમાં શ્રી કૃષ્ણ ઉવાચ લખ્યું છે. તો એવું કેમ? ભગવદ્ ગીતાની અંદર જ શ્રી ભગવાન ઉવાચ કેમ છે? કારણ કે ભગવાનનું આ ધર્મ સંસ્થાપ માટે આવે છે. આ જ્ઞાન જે આપણે 4થા ચેપ્ટરના પહેલા શ્લોકમાં જોયું કે આ જ્ઞાન વિલુપ્ત થઈ ગયું છે, નષ્ટ થઈ ગયું છે, અને આ જ્ઞાન સૂર્યદેવને આપ્યું હતું પહેલા,
અને સૂર્યદેવે એમના પુત્ર મનુને આપ્યું, મનુએ ઈક્ષ્વાકુને આપ્યું, અને આ રીતે પરંપરામાં ચાલ્યું. પણ સકાલ નેહ, આ કાલમાંથી નષ્ટ થઈ ગયું છે, હવે આ ફરીથી જ્ઞાન આપું છું. તો આ એક કારણ પણ છે ભગવાન કૃષ્ણનું આવવાનું, ભગવદ્ ગીતાનું જ્ઞાન ફરીથી આપવા માટે. એટલા માટે શ્રી ભગવાન ઉવાચ, ધર્મની સંસ્થાપના માટે. અને એક બીજું ફેમસ એક્ઝામ્પલ મને યાદ આવે છે બિફોર વી એન્ડ ટુડે. તમે બધાએ મહાભારતની અંદર એક પ્રસંગ તમે સાંભળ્યો હશે, જ્યારે ભગવાન જે છે વૃષ્ટિ માટે જાય છે, શાંતિ દૂત બનીને મહાભારતમાં જાય છે, પ્રસંગ આવે છે. ત્યારે એ પ્રસંગમાં આપણે બહુ ટાઈમ નથી એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ એ પ્રસંગની અંદર બહુ ડિટેલમાં વર્ણન આવે છે મહાભારતમાં કે ભગવાનને પટાવવા માટે આ જે દુર્યોધન કંપની, જે ધૃતરાષ્ટ્ર ને બધા હતા ને, એને બહુ ટ્રાય કર્યો છે કે ભગવાન આવશે એટલે અમે અહીંયા રિબિન કપાઈશું, અહીંયા રોજ રોજ અહીંયા ફંક્શનો કરીશું. તમે આપણી કન્ટેમ્પરરી ભાષામાં કહું છું, એટલે તમે પાછા વિચારતા નહીં એ ટાઈમમાં પણ રિબિન કાપતા હતા એ લોકો, એટલે એવું ના સમજતા. હા, એટલે આ કન્ટેમ્પરરી ભાષામાં તમને કહું છું કે ભગવાન કૃષ્ણ ને એ લોકો એવું કે છે કે ભગવાન 7 દિવસ માટે આવે, 7 દિવસ એટલા બિઝી કરી દો ભગવાનને કે એનું કાર્ય જ ભૂલી જાય. અને સારા સારા ઉત્તમ ઉત્તમ પકવાનો, ભગવાનને ઉત્તમ ઉત્તમ પકવાનો ખવડાવો. પણ જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે આવે છે કે ટાઈમ આવે છે ભગવાન કૃષ્ણનો કે જમવાનો ટાઈમ થયો છે, અને દુર્યોધન કહે છે કે ચલો ભગવાન, તમારા માટે તો આજે ઉત્તમ ઉત્તમ 56 ભોગ બનાવ્યા છે. ત્યારે ભગવાન કૃષ્ણ શું કહે છે, બહુ સુંદર શ્લોક છે. આ શ્લોક આપણા બધાના લાઈફની અંદર ઉતારવા જેવો શ્લોક છે. આ ભગવાન કૃષ્ણ ઉદ્યોગ પર્વ, મહાભારતના ઉદ્યોગ પર્વમાં કહે છે. શું કહે છે ભગવાન કૃષ્ણ? ભગવાન કહે છે દ્વિષદ અન્ન ભોક્તવ્યમ દ્વિષ અંત ન ભોજયેત પાંડવાન દ્વિષશે રાજન મમ પ્રાણાહિ પાંડવાહ. આનો શું મતલબ થાય? દ્વેષ અન્નમ ન ભોક્તવ્યમ, જે પણ વ્યક્તિની અંદર દ્વેષ છે, દ્વેષ ઈર્ષા, જે વ્યક્તિ મારા માટે જે ઈર્ષા રાખે છે, મારા પ્રત્યે દુશ્મનાવટ રાખે છે, તે વ્યક્તિને નું અન્ન ના ખાવું જોઈએ, ના તો એને અન્ન ખવડાવવું જોઈએ. ભગવાન કૃષ્ણ કહે છે દ્વિષદ અન્નમ ન ભોક્તવ્યમ દ્વિષ અન્ન ન ભોજયત. ના, જે વ્યક્તિ આપણા પર દ્વેષ રાખતો હોય એનું અન્ન ખાવું પણ ના જોઈએ કે એને અન્ન ખવડાવવું પણ ના જોઈએ. અને શું કે છે? પાંડવાન દ્વિષશે રાજન, હે દુર્યોધન, તું પાંડવાથી દ્વેષ કરે છે, તો એનો મતલબ તું મારાથી પણ દ્વેષ કરે છે. એટલે શું કે છે? મમ પ્રાણહિ પાંડવા. પાંડવા લોકો, પાંડવા જે છે, 5 પાંડવ અને દ્રૌપદી, એ તો મારા પ્રાણ છે. એના જે પાંડવોનું સુહૃદય નથી, પાંડવ વિશે સારું નથી વિચારતા, એ લોકો મારા વિશે સારું નથી વિચારતા, એવું માનું છું. તો આ વસ્તુ આપણા લાઈફની અંદર અપ્લાય કરવા જેવું છે. ભગવાનનો આ રૂલ આપણે આપણા લાઈફમાં અપ્લાય કરવા જેવું છે કે જે વ્યક્તિ આપણા લાઈફની જયારે વિકટ પરિસ્થિતિઓ આવે છે ને, તો વિકટ પરિસ્થિતિઓમાં તમને એવા બહુ ડબલ ઢોલકીઓ બહુ મળશે કે બંને બાજુ બોલતા હશે. તમારા સામે એક દૂધમાં ને દહીંમાં બંને પગ રાખે. તમારા સામે કે અરે સાંભળ્યું વિષ્ણુભાઈ, પેલા રામભાઈ આવું કે છે તમારા વિશે, બહુ ખરાબ કહેવાય, હો બહુ ખરાબ કહેવાય. અને રામભાઈ ને ત્યાં જઈને કે તમે સાંભળ્યું રામભાઈ, આ વિષ્ણુભાઈ તો કેવું ઓકે છે તમારા વિશે. આવા લોકોથી દૂર રહેવું. ભગવાન કૃષ્ણનો આ સિદ્ધાંત છે. આ સમજો સિદ્ધાંતને. ભગવાન કૃષ્ણ શું કે છે, જો મહાભારતની અંદર શીખવા જેવું છે, ભગવાન સમજાવે છે પોતાના કર્મથી કે ભાઈ પાંડવો જે છે એ મારા છે ને હું પાંડવોના પક્ષમાં જ છું. નો મેટર વોટ. તું દુર્યોધન મને શું પણ જે મારા માટે બોલવું હોય બોલ, તારે મને જે ઉપવારો આપવાનો હોય આપ, મને કોઈ ફરક નથી પડતો. તો આપણે જયારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે કેવા લોકોને જોડે રાખવા જોઈએ? જે આપણા પક્ષમાં મક્કમતાથી ઉભા હોય. જે બંને બાજુ બોલતા હોય ને એવાને તો પહેલા દૂર કરવા, કારણ કે એ તમારું ભલું નહીં કરે. એ તમારી વાત તમારા સામે ડાયું ડાયું બોલશે, તમારા ઘરનું ખાવાનું ખાશે, અને તમારી બધી વાતો ત્યાં જઈને કરશે, અને ત્યાંની વાતો ત્રીજાને કરશે, ત્રીજાની ચોથાને કરશે. એવાને તો પહેલાથી દૂર રાખવું, એને દૂરથી નમસ્કાર. તો ભગવાન કૃષ્ણ આપણને એના જે
જો ભગવાન આવે છે ને તો બધું આપણને શીખવાડવા આવે છે, આમાંથી આ બધું શીખવું જોઈએ. આપણે તો શું ભગવાનની પેલી લીલા હોય એ સાંભળી, ઓ ભગવાને તો ગિરિધર ગોવર્ધન ધારણ કર્યો, તો વાંસળી વગાડીને લીલાઓ કરી, આ બધું કર્યું છે, આપણે સાંભળવું જોઈએ. પણ એમાંથી શીખ શું મળે છે? આપણે શું શીખવા મળે છે? એક એક ભગવાનનું એક એક પ્રવૃત્તિ છે ને એના પાછળ આપણે જિંદગીની આ જે કલયુગમાં ખાસ જિંદગીની ઓળખ છે. જેમ ભગવાન કૃષ્ણને જ્યારે ભગવાન કૃષ્ણ ઉપર સત્રાજીતે દાગ લગાવ્યો હતો કે મારી ચોરી કરી છે, મારી સંવર્તક મણી ચોરી છે. હવે તમારા ઉપર કોઈ ચોરીનો દાગ લગાવે તો આપણે શું કરીએ? આપણી સફાઈઓ આપવાનું ચાલુ કરીએ ને, ના 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 મેં નથી કર્યું, હું તો હતો જ નહીં, મેં તો આવું કર્યું, મારામાં હું આવું કરું, હું ચોરી કરું? ઓ બાપા બાપા, આવું કરે? ભગવાન કૃષ્ણે આવું કશું કર્યું? કશું જ નથી કર્યું. એને જે બોલવું એ બોલવા દે. આખા યદુકુલની અંદર, આખા દ્વારિકાની અંદર આ સત્રાજીત ફેમસ હતો, તો સત્રાજીત પકડી પકડીને લોકોને કે, એટલે સાંભળ્યું, આ દ્વારિકાધીશ બનીને બેઠો છે ને કૃષ્ણ, ચોર છે, મારી સંવર્તક મણી ચોરી લીધી. ભગવાને રિબલ્ટલ નથી આપ્યું. હાલાકી બલરામજી તો તૈયાર જ હતા ગદા લઈને કે આને તો પડકારો બરોબરનો. ભગવાન કૃષ્ણ એવું કશું નથી. ભગવાન કૃષ્ણે શું કર્યું? પોતાના કર્મ ઉપર ધ્યાન આપ્યું. ભગવાને જોયું કે આની મણી, સંવર્તક મણી ચોરાઈ છે, એનો મતલબ કોઈએ તો લીધી છે, તો એના પાછળ એને કામ કર્યું ભગવાન. અને આપણને પૂરી કથા ખબર છે કે ભગવાન જંગલમાં જાય છે અને જંગલમાં જોવે છે કે સત્રાજીત એના ભાઈને મણી આપ્યો છે, તો એક શેર હોય છે, એને મારીને ખાઈ જાય છે. અને એ શેરથી પછી જે ભાલુ, જે જામવંતજી છે, એને મણી લઈ લીધી હોય છે અને ગુફામાં જતા. આપણે પૂરી સ્ટોરી આપણે કૃષ્ણ લીલામાં વાંચી છે. તો ભગવાન કૃષ્ણ એ કામ કર્યું. તો આપણા લાઈફની અંદર પણ જ્યારે આ બધા એલિગેશન્સ થાય તો લોકોને સફાઈ આપવા ફરવાનું નથી કે ના ના મેં આવું નથી કર્યું, હું તો સારો છું, હું તો સારી છું, અમારે તો જો અમે તો ભગવાનના ભક્ત છીએ, આપણે કશું બોલીએ નહીં, લોકો તો આપણી ખરાબ વાતો કરવા, કશું કરવાની જરૂર નથી. ભગવાનની ભક્તિ કરો અને જે આપણે કર્મ છે એ કરી રાખો. બસવા વાળા બસવાના જ છે, તમે ગમે એટલું કરશો. તો આ ભગવાનમાંથી શીખવાનું છે. તો ફરીથી આપણે એન્ડ કરીએ આજનું જે સેશન છે. તો ભગવાન 7મા અને 8મા શ્લોકમાં કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો ધર્મ ઉપર ચાલવું. ધર્મ એટલે શું? ગઈકાલના ક્લાસમાં તમને સમજાવ્યું હતું. જો તમને ભૂલી ગયા હોય તો ક્લાસ આપણે લેક્ચર અપલોડ કર્યું છે યુટ્યુબમાં, સાંભળી લેજો. લિંક તમને ફોરવર્ડ કરી છે ગ્રુપમાં. અને ભગવાન શું કહે છે કે હું સાધુની રક્ષા કરું છું. તો સાધુ કોણ છે? જે 6 ગુણો મેં તમને દર્શાવ્યા, જે પ્રહલાદ મહારાજની અંદર છે, હરિદાસ ઠાકોરની અંદર છે, એની ભગવાન રક્ષા કરે છે. નહીં કે જે ઓરેન્જ કપડા પહેરે છે એની રક્ષા કરે, એ સાધુ નથી. એટલે એવું નથી કે ઓરેન્જ કપડા પહેરવા વાળા કોઈ સાધુ નથી, એવું પણ નથી. પણ ઓરેન્જ કપડા પહેરવાથી સાધુ કોઈ બની જાય છે, એમાં કોઈ માલ નથી. એમાં 6 ગુણ છે એ ચેક કરો. જો આ 6 ગુણ છે તો એ સાધુ છે. અને તમારામાં પણ એ 6 ગુણ ડેવલપ કરો. જો તમારામાં 6 ગુણ ડેવલપ કરશો તો ભગવાન તમારી 100% રક્ષા કરશે. આ ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે. તો પરિત્રાણાય સાધુના વિનાશાય ચતુષ્કૃતા, એ તમને કીધું સમજાવી રીતે. એમને બહુ કરવાની કઈ ખાસ જરૂર નથી, એ તો એમનો બાય પ્રોડક્ટ છે. જેમ પેલા કાંતિભાઈ આવે હતા ને લગ્નમાં, તે ફ્લેટ પોતાનો જોઈ લીધો કે હા ભાઈ ફ્લેટ છે, તેમ એમ આ જે અસુરો છે એમને મારવું કોઈ મોટી વાત નથી. એ તો રસ્તામાં આવે ને એમ તાળકાઈ દીધો, બાણ મારીને મારી નાખ્યું, એ કોઈ મોટી વાત નથી. એટલા માટે ભગવાન રામ નથી આવ્યા આ ધરતી ઉપર, રાઈટ? અને ધર્મ સંસ્થાપના થાય. ભગવાન કેમ આવે છે? ધર્મની પુનઃ સ્થાપના માટે આવે છે. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. થેન્ક યુ. છે કોઈને કોઈ ક્વેશ્ચન, કોઈ રિફ્લેક્શન, કશું સમજમાં ના આવ્યું હોય, કશું સમજમાં આવ્યું હોય, જે પણ હોય, તમારે કશું કેવું હોય તો કહી શકો છો. હરે કૃષ્ણ. કોઈ નહીં? પ્રભુજી, આ ભાવાર્થમાં લખ્યું છે ને કે ભગવાનના પુરુષાવતાર, ગુણાવતાર, લીલાવતાર, સત્યાવતાર, મન્વંતર અવતાર અને યુગાવતાર. તો પુરુષાવતારમાં તો રામ ને કૃષ્ણ ને એ બધા આવે, રાઈટ? પુરુષ અવતાર એ 3 વિષ્ણુ અવતાર છે, પુરુષ અવતાર છે. પુરુષ અવતાર. આપણે કાલે ફરીથી એને જોઈશું. ભગવાન જે કાલનો શ્લોક જે બોલવાના છે, જન્મ કર્મ ચ દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન, એમાં આપણે કાલે જોઈશું.
બીજો કોઈ ક્વેશ્ચન? કોઈને કોઈ ક્વેશ્ચન નથી? બધાને બધું સમજમાં આવી ગયું? અચ્છા, તમને આ બે આજનો અને ગઈકાલનો સેશન અને એના આગલો 6ઠ્ઠો, 7મો અને 8મો 3 શ્લોક આપણે લીધા. તો એ 3 શ્લોક જે આપણે લીધા એ તમને જે નોલેજ હતું આ શ્લોક વિશે, એ નોલેજ તમને પહેલાથી હતું? એ તમારું નોલેજમાં વૃદ્ધિ થઈ છે કે તમને બોરિંગ લાગ્યું કે ના પ્રભુજી આ તો બધું બહુ બોરિંગ છે? કશું? પ્રભુજી બહુ બોરિંગ ડિટેલ્સમાં નથી સમજાયું. લાગ્યું, નથી, સારું હતું. ઘણું જાણવા મળ્યું. બહુ સારું. જાણવા બહુ મળ્યું. જાણવાનું બરાબર. મળ્યું પ્રભુજી, બહુ જાણવાનું મળ્યું. બોરિંગ નથી કહેવાય. ના લાગતું સરસ હોય. જાણવા મળે પછી. ભગવદ્ ગીતાનું જ્ઞાન કોઈને બોરિંગ પણ લાગે, શું કરી શકીએ આપણે? ના સજ્જે નહીં. ઇન્ટરેસ્ટ ના હોય ને બોરિંગ લાગે. ના એ તો પ્રભુ ક્લાસમાં સારું. નહીં આવે ને. અહીંયા તો બધા ઇન્ટરેસ્ટ લઈને રોજ રાહ જોતા હોય ક્યારે ક્લાસ ચાલુ થાય. પ્રભુજી હરે કૃષ્ણ, આ ભગવદ ગીતાની ચોપડી જ્યારથી તમે ચાલુ કરે ક્લાસ તાર જ પકડી ચાલો, પહેલા તો પકડી જ નથી ને. એમ થાય કે દરરોજ ભાગવત ના ક્લાસ કરવા, ભગવદ ગીતાના દરરોજ એક શ્લોક રેડી કરવો, મનથી એવા બધું આમ વધારે સારું લાગે છે પ્રભુજી. અને તમારી recording તો રસોઈ બનાવીએ તો ચાલુ કરી દઈએ છે, તોય વાપરીએ છે. આ બધું મારી ગુરુની કૃપા છે, શીલ પ્રભુપાદની કૃપા છે અને ભગવાન કૃષ્ણની કૃપા છે. આમાં મારો કોઈ પણ હાથ નથી. અને ભગવાન કૃષ્ણ સ્વયં 9મા અને 10મા ચેપ્ટરમાં આપણને સમજાવવાના જ છે કે આ જે પણ મનુષ્યમાં જે પણ શક્તિ છે એ હું છું. તો કદાચ આ જે શક્તિ કદાચ મારામાં છે જે નથી, એ પણ કૃષ્ણની કૃપાથી જ છે. પણ કહેવાનો મતલબ એ છે, તમને આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે ઘણી વખતે લોકોને ભગવદ્ ગીતા બોરિંગ એટલા માટે લાગતી હોય છે કારણ કે આ જે બધા શ્લોકો તમે વાંચો, સાંભળો, તો આપણે જ્યારે એને ઇનડેપ્થમાં નથી સમજતા, એના ભાવ નથી સમજતા ભગવાનનો, કે ભગવાન શું કહેવા માંગે છે, આપણા લાઈફમાં કઈ રીતે અપ્લાય કરી શકીએ. આ બધું ડાઈ વાતો તો બધી બહુ બધી છે, પણ લાઈફમાં કઈ રીતે અપ્લાય કરીએ. એમ ગઈકાલે મેં ધર્મની એક્ઝામ્પલ તમને ધર્મના 10 લક્ષણો સમજાવ્યા, આજે તમને મેં સાધુના લક્ષણો સમજાવ્યા. તો હવે એ તમે પોતાના લાઈફમાં અપ્લાય કરવાનો ટ્રાય કરો. જરૂરી નથી કે બધું તમે આજથી સાધુ બની જશો, પણ જ્યારે જ્યારે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે મગજમાં હોવું જોઈએ કે સાધુના 6 લક્ષણ છે. એમાં સાધુ સહનશીલ હોય. તો તમારી સાસુ તમને કશું બોલી જાય, તમારી વહુ તમને કોઈ બોલી જાય, તમારા સાસુ સસરા કોઈ બોલી જાય, કે તમારા મોટા કે નાના તમને કશું બોલી જાય, તો ત્યાં તિતિક્ષા, સહન કરો. તમે સાચા છો, સહન કરો. પછી 4-5 દિવસ પછી જ્યારે માહોલ ઠંડો પડે, પતિ પત્નીમાં તો ખાસ થતું હોય, રાઈટ? ઝઘડા તો પતિ પત્નીને એટલા જ થાય. માહોલ ઠંડો થાય, હિંચકા ઉપર બેઠા હોય, ત્યારે શાંતિથી કહેવાનું કે જો તમે આ પેલી 4 દિવસ પહેલા આપણી વાત થઈ હતી ને, પણ એ રીતનું નહોતું, એકચ્યુઅલી સિચ્યુએશન આવી હતી, પણ તમે આ ખોટું સમજો. તો એને પણ ખબર પડશે. પણ આપણે તો ત્યાં તડાફડી ત્યાં જ કરીએ છીએ, એટલે પછી દાંડિયા અને રાસ ત્યાં જ થઈ જાય છે આપણી, રાસલીલા તો થઈ જાય. તિતિક્ષા. તો આ જે સાધુના 6 લક્ષણ છે અને ધર્મના 10 લક્ષણ જે મેં તમને સમજાવે, આ તમે લઈને ચાલશો તો ભગવાન ઓલવેઝ તમારી સાથે છે અને છે જ. આમાં તમારે ભગવાનને ક્યાંય બહાર ખોળવા જવા પડશે નહીં. બહાર એટલે જે આપણને જે ભગવાન જે આપણને લાગે છે ને કે ભગવાન મોર મુકુટ ધારણ કરીને આવશે, પિતાંબર ધારણ કરીને આવશે, પણ અત્યારે જે મળશે ને એવા, એ કોણ હશે? બહુરૂપીઓ હશે. બહુરૂપીઓ વેશ ધારણ કરે. કૃષ્ણ પોતે કદાચ ના આવે, કૃષ્ણના રૂપમાં કોઈને મોકલશે તમને, જે તમને એ સિચ્યુએશનમાંથી બહાર કાઢશે. પણ ક્યારે? જ્યારે તમે ધર્મ જાણતા હશો, એના પર ચાલતા હશો અને સાધુના જે 6 લક્ષણ છે એના પર અડીગ રહેશો, એના પર તમારા લાઈફમાં અપ્લાય કરશો, ત્યારે તમને એ ભગવાનની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થશે. જો નહીં કરો તો પછી કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત નહીં થાય ભગવાન. પછી કે ભગવાન અમે આટલી બધી માળા કરીએ છીએ, આટલું બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ, પણ ભગવાન હેલ્પ નથી કરતા. તો ભગવાન કે જ્ઞાન એ જે તમે અપ્લાય કરો. હું ચોપડી લઉં, એમાં લખ્યું હોય કે સ્વિમિંગ પુલમાં કઈ રીતે તરવાનું, એમાં બધું લખ્યું હોય કે હાથ પગ આ રીતે હલાવવાના, શ્વાસ આ રીતે રોકવાનો, પણ હું સ્વિમિંગ પુલમાં પડું જ નહીં તો મને તરવાનું આવડે? ના આવડે.
આવડે. હા ભાઈ, તમે ને ચોપડી બંને પડો તો ચોપડી તરે, પણ તમે ના તરો. હા, Yeah. રાઈટ. તો હવે જે સાંભળ્યું એને અપ્લાય કરો. બધું અપ્લાય નહીં થાય એક સાથે, પણ પ્રયત્ન કરો, થોડું કલ્ટિવેટ કરો, થોડું થોડું. એ રોજ એક દિવસ ટ્રાય કરો. સવારે ઉઠો ને રોજ વાંચો. અચ્છા, સાધુના 10 લક્ષણ છે, સાધુના 6 લક્ષણ છે, ધર્મના 10 લક્ષણ છે. આ પ્રયત્ન કરીશ. એક એક થોડું થોડું અપ્લાય કરો. જો એક દિવસ એવો આવશે કે જ્યારે તમે પ્રો બની, તમારે વિચારવું પણ નહીં પડે, અને એ બધું તમારા તમારા લાઈફની અંદર પછી તમારી લાઈફ બહુ શાંત થતી જશે. અત્યારે આપણી લાઈફ શાંત કેમ નથી? કારણ કે અધર્મનો પક્ષમાં ઉભા છીએ. આપણે કહીએ નાના પ્રભુજી અમે તો અધર્મ નથી કરતા, પણ ગઈકાલે મેં તમને ધર્મના 10 લક્ષણ સમજાયા છે. એ તમે જોઈ લો કે 10 લક્ષણોમાંથી એક પણ લક્ષણ જો તમે ના અપનાવતા હોય તો એ અધર્મ છે. જ્યાં ધર્મ નથી ત્યાં અધર્મ છે જ. જ્યાં અજવાળું નથી ત્યાં અંધારું છે જ. તમે અત્યારે તમારો રૂમમાં, તમારું કોઈ પણ રૂમમાં જાઓ, ત્યાં અંધારું છે, લાઇટ ચાલુ કરો તો અજવાળું થાય. તો લાઇટ શું છે? ધર્મ છે. ધર્મ અપનાવશો તો અધર્મ એમ ઓટોમેટિક જતો રહેશે. એને કાઢવો નહીં પડે, પણ એ તમારે અપનાવવો પડશે. તો એ માટે મારો પ્રયત્ન હતો તમને સમજાવો. હવે અપ્લાય કરવાનો તમારા ઉપર છે. પ્રભુજી, તમે કાલે કીધું તું જે ધર્મ સાધારણ ધર્મમાં વિદ્યા એટલે આધ્યાત્મિક વિદ્યાનું આધ્યાત્મિક એમાં શું કરવાનું વિદ્યામાં? એ આધ્યાત્મ, જેમ કે તમે આત્મા છો, તમે આત્મા છો, એનું એ તમારે ભાન રહે. કારણ કે ભાઈ તમે જેમ કે તમને કેવું ખબર છે હું રિદ્ધિ છું. અત્યારે આટલા લોકો 25-26 લોકો છે, તો એમાં હું રિદ્ધિ કહું તો કેવું તમને ખબર પડે? એટલે આ તો પ્રભુજી મને બોલાવે. કેવું ધ્યાન રહે છે તમને? કારણ કે તમને એ તમારું ઘર કર્યું છે કે રિદ્ધિ એટલે હું. પણ જયારે એ તમને રહે કે હું આત્મા છું, એ જયારે ઘર કરી જાય, એ પણ એક ધર્મ છે ને, એ ઉત્તમ ધર્મ છે. ત્યારે એ ધર્મમાં તમે પહોંચી જશો ત્યારે આ બીજા બધા ધર્મ પછી ગૌણ થઈ જશે. કારણ કે પછી હવે તમે આત્મામાં જ રમણ કરો છો, જે આપણે 2nd અને 3rd ચેપ્ટરમાં જોયું જ છે. ભગવાન કહે છે વારંવાર, આપણે સ્થિત પ્રજ્ઞની જે પરિભાષા આપે, પ્રજાહાતી યદા કામાન પાર્થ મનોગતમ, મનમાંથી જે ઉત્પન્ન થતી જે કામના છે, આત્મતુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. જે આત્માથી આત્મામાં તુષ્ટ રહેશે ને પોતાના મનની બધી કામનાઓને જે સંતુષ્ટ કરવાનો પ્રયત્ન નથી કરતો, એ સ્થિત પ્રજ્ઞ છે. અને જે સ્થિત પ્રજ્ઞ છે એની સ્થિતિ કેવી છે? એને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ મોક્ષ માટે એલિજિબલ બની જાય છે. આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થવા માટે એલિજિબલ છે. હવે ડોક્ટર બનવા માટે તમે એલિજિબલ છો. એ રીતે સમજ્યા? યસ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે. મારી બુકમાં લખ્યું છે કે જ્યારે ભગવાન દિવ્ય લોકમાં હોય છે ત્યારે અવતાર નથી હોતો, પણ જ્યારે તે મૃત્યુ લોકમાં પ્રગટ થાય છે ત્યારે એમને અવતારનું નામ ધારણ કરે છે. તો દિવ્ય લોકમાં એમનું કોઈ નામ નથી હોતું? નામ તો હોય છે, નામ કૃષ્ણ જ છે એમનું. અવતારનો મતલબ છે અવતાર એટલે ટુ ડિસેન્ડ. ઇંગ્લિશમાં કહેવાય ડિસેન્ટ નો મતલબ છે ઉતરવું. અવતારનો મતલબ છે ઉતરવું. હા, જેમ પાણી કેવું નીચે ઉતરે છે, તો ભગવાન પોતાના દિવ્ય લોકમાંથી જ્યારે નીચે ઉતરે છે એટલે એને કહેવાય છે અવતાર. ઓકે, ત્યારે નામ ધારણ કરે છે. હા, એટલે ત્યારે આપણે જુદા જુદા નામો આપીએ છીએ ને, કે રામ, કૃષ્ણ, નરસિંહ, પરશુરામ, ઢેકણું પૂછણું ફલાણો, બધા જે નામો આપીએ છીએ એ નામ તો મૃત્યુલોક છે. પણ ભગવાન જે કૃષ્ણ જે છે, ભગવાન કૃષ્ણનું રિયલ નામ શું છે એ આપણે કાલે વાત કરીશું. ગોવિંદ. ગોવિંદ, હા ગોવિંદ તો છે જ, ગોવિંદ તો છે, પણ એમનું બીજું એક રિયલ નામ છે. દિવ્ય લોકમાં તો એક જ નામ હોય છે. એવું નથી, જુદા જુદા નામથી બોલાઈ શકે છે. તમને ઇન્દિરાને ઇન્દુ પણ કોઈ કહે, તમારા ઘરમાં તમારું ઘર છે એમાં કોઈ તમને તમારા હસબન્ડ હોય તો ઇન્દુ બોલાવે. કેશવ, માધવ. હા, સમજી ગયો. તો ઇન્દુ બોલાવે, એક્ઝામ્પલ. રાઈટ? એક્ઝામ્પલ ઇન્દિરા નામ છે પણ ઇન્દુ બોલાવે પ્રેમથી. કોઈ બીજા કોઈ લાડકાઈથી નામ બોલાવે. રાઈટ? તમારું નામ જે પણ, આઈ ડોન્ટ નો તમારું લાડકું નામ શું છે એ ખબર નથી, એ કોણ બોલાવે? એ ઘરના મેમ્બર જ બોલાવે. હા, મારા પેરેન્ટ્સ ઈના કહેતા હતા. શું કહેતા હતા? ઈના. ઈનો? ઈના. ઈના. અચ્છા, ઈના. અચ્છા, ઈના.
હા, તો ઈ ના, તમારા ફ્રેન્ડ તમને ઈ ના બોલાવે, પણ એ ઈ ના કોણ બોલાવે? તમારા પેરેન્ટ્સ બોલાવે. તમને 12 વડા હું ઈ ના બોલાવતો કે પ્રભુજી તમે ઈ ના નહીં, તમે ઇન્દિરા જ બોલાવો, થાય ને? યા તો ભગવાનના ધામની અંદર પણ નામ જુદા જુદા છે એમના, બરાબર. પણ એ ભગવાનના ધામના રહેવાસીઓ માટે છે, બરાબર આપણા માટે નથી. રાઈટ? બરાબર. ઓકે. હરે એની કૃષ્ણ. ક્વેશ્ચન? બીજો કોઈ ક્વેશ્ચન? ના પ્રભુજી. ઓકે. તો ધન્યવાદ ડિવોટીઝ, તમે બધાએ મને તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે કાલે 8:30 વાગે આ જ પ્લેટફોર્મ પર મળીશું અને આગળનો જે શ્લોક છે એના વિશે ચર્ચા કરીશું. ત્યાર સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય પ્રભુજી. કૃષ્ણ પ્રભુ. જય જય પ્રભુ. શ્રીલા પ્રભુપાદ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે શ્યામચંદ્ર કૃષ્ણ, પ્રભુ જય શ્રી સર્વ પ્રભુજી કૃષ્ણ. ભક્તોને દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ ધર્મ પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ ધન્યવાદ પ્રણામ. પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુ. જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. રામચંદ્ર પ્રભુ ધન્યવાદ હરે તમારો. કૃષ્ણ. હરે ધન્યવાદ કૃષ્ણ, જય ધન્યવાદ શ્રી પ્રભુ. કૃષ્ણ. હરે કૃષ્ણ. ઇન્દુબેન થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી ધન્યવાદ તમારો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ.